નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે સંકટ સમયની સાંકળમાં આજના ગુજરાતી પેપરનો વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગની ચર્ચા કરવાના છીએ, જેની અંદર આપણે વ્યાકરણના દરેક ટોપિક અને લેખનના ટોપિક ઉપર વિસ્તૃત ચર્ચા કરીશું, જેનાથી તમારું આજનું પેપર બેસ્ટ જાય. તો બધાનું સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. તમારા વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને પહોંચાડવા માટે શેર કરો અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ ગુજરાતી વ્યાકરણ. ગુજરાતી વ્યાકરણમાં તમારા જે સવાલોના સૌથી આસાનથી લઈ અને અઘરા સવાલ સુધીની સફર શરૂ કરીએ તો એમાં સૌથી પહેલો ટોપિક જે આવે એનું નામ છે ધ્વનિ શ્રેણી. કયો ટોપિક છે? ધ્વનિ શ્રેણી. હવે આ ધ્વનિ શ્રેણીમાં ધ્વનિ એટલે અવાજ અને શ્રેણી એટલે સાંકળ. તો ધ્વનિ શ્રેણીમાં શું હોય છે? 8મા ધોરણથી ચાલ્યું આવે છે. ક્યારથી ચાલ્યું આવે છે? 8મા ધોરણથી. અને જો આ ન આવડે તો શરમ કરવી જોઈએ. શું કરવું જોઈએ? શરમ. ચાલો જોઈએ. ધ્વનિ શ્રેણીનો આ ટોપિક, ધ્વનિ ઘટકો છૂટા પાડો, એ મથાળા હેઠળ પૂછવામાં આવે છે. એટલે કે એમાં પૂછવામાં એક શબ્દ આપ્યો હોય ને એમાંથી તમારે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના હોય. એ બે જ અવાજ કરતા હોય. અ, આ તો એ સ્વર છે અને કખ ગ વ્યંજન છે. તો તમે જુઓ નીચેના શબ્દો સમજો. બીમાર, બીમાર, બીમારી, બીમારી. તો તમારે આવું સ્લો મોશનમાં છૂટું પાડી દેવાનું છે. જો બીમારી. તો જોઈએ એમાં સૌથી અગત્યના નિયમો અથવા તો અડચણ આટલી છે. બરાબર? યાદ રાખવાનું છે કે ક, શ અને અ નો ક્ષ બને છે. શું બને છે? ક્ષ બને. શું બને? ક્ષ. બરાબર? અક્ષરોમાં જો ક્ષ બને. શું બને? ક્ષ. પછી જ, જ્ઞ અને અ નો બને જ્ઞ. શું બને? જ્ઞ. બરાબર? અને કોઈ પણ રૂની સાથે જોડાય ત્યારે એ ક્રુ બની જાય. શું બની જાય? ક હારે જોડાય તો ક્રુ, ને ખ હારે જોડાય તો ક્રુ, ને ગ હારે જોડાય તો ગ્રુ. તો તમે જુઓ આની અંદર વ્યંજન વત્તા રૂ હોય છે. જ્યાં ઉ છે એ અવળચંડુ અવળું થઈ જાય. કેવું થઈ જાય? અવળું થઈ જાય. અને મિરર ઇમેજ ટાઈપ થઈ જાય ત્યારે સમજવાનું. બાકી તો આપણું ઉ કેવું હોય તો કે ભાઈ કુ લખવું હોય તો આમ અથવા તો આમ, રસ્વ અને દીર્ઘ. પરંતુ આપણે અહીંયા હાવ ઉલટું લખીએ ત્યારે સમજવાનું કે એની અંદર ઋષિ ભૈયા વાલે રૂ આય હોંગે. તો આ વાત થઈ. ઉપરાંત અક્ષરોના જે આકારો છે એમાં ફેરફાર કરતા આટલા શબ્દો હોય છે અને એ તમે જોતા હોવ. દ પ્લસ ય એને આવી રીતે લખવામાં આવે છે અને આને બધા ધ્ય વાંચે, જે સરાસર ગલત છે. કેવું છે? એકદમ ખોટું છે. આ દ્ય છે અને એટલે વિદ્યા, વિદ્યાલય. તમે વિદ્યાર્થી છો, વિદ્યાર્થી નથી. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર? એ જ રીતે દ અને મ માં આવી રીતે મ છે એ ગાંડો થઈ જતો હોય છે થોડો. બરાબર? એ જે છે આપણે નોર્મલી મ આવો કરીએ એના બદલે ઈ આવો મ આપણે કરતા હોઈએ છીએ. પદ્મ, પદ્માસન. એમાં જે દ અને મ લખીએ ને એમાં મ થોડોક વાળી દેતા હોઈએ છીએ. ત્યારે સમજવાનું કે આમાં દ આવેલો છે. એ જ રીતે આપણે દ ને આપણે આમ ખોડો લખીએ ત્યારે દ્ર હોય છે. એ જ રીતે આપણે દ્વ કરીએ છીએ, દ્વ અને વ. શ ને આપણે ઊંધો કરી નાખીએ છીએ, શ્ન. અને ચ સાથે તો આપણે એને હાવ આવી રીતે આમ લખતા હોઈએ છીએ. બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે. હ સાથે મ આવે ત્યારે આપણે આને આવી રીતે લખતા હોઈએ છીએ. હ સાથે આવી રીતે લખતા હોય છે. હૃદયમાં આ છે હમ અને આ છે હરુ. તો બરાબર? એ જ રીતે ત સાથે આપણે ત્ર આમ લખતા હોઈએ છીએ. તો આ ખાસ યાદ રાખવાનું છે કે આવું બધું આવે ને ત્યારે કોને કયા કયા શબ્દો એમાં આવેલા હોય છે. સમજાણું? ચાલો જોઈએ. તમારા માટે 7 દિવસ 14 શોર્ટ સંકટ સમયની સાંકળ અને આગાહી દ્વારા અમે લાવવા જઈ રહ્યા છીએ. દરેક વિષયની ધમાકેદાર તૈયારી થઈ જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ના ભૂલતા. કોમેન્ટ કરજો કંઈ પણ ભૂલ હોય. તમને સવાલ હોય પણ પૂછી શકો છો અને આપણે પરીક્ષાની બેસ્ટ તૈયારી કરવાની છે. સાથે સાથે તમે જોડાઈ શકો છો ચેમ્પિયન બેન્ચની અંદર. તમને મળે છે જ્યાં રેપિડ રિવિઝન, પેપર સોલ્યુશન અને તૈયારી માટે ખાસ
જોરદાર જકાસ તૈયારી. બરાબર, તો વાર છે નહીં જુઓ છો, આ નંબર ઉપર કોલ કરો અને આજે જ તમામ માહિતી મેળવો. આગળ વધીએ તો હવે ઉદાહરણો હતા વિદ્યાલય. તો બસ કઈ નહીં, શરૂ થઈ જવાનું. વ માં દેખાય પેલા વ, પછી દેખાય રસ્વ ઈ, પછી દેખાય દ્ય. હમણાં નતું દ પ્લસ ય બરાબર દ્ય, આમ દ્ય થાય આમ. તો આની અંદર દ અડધો વત્તા ય અડધો વત્તા અ થી, એમાં ર નો રેફ છે એટલે આ ર પેલા બોલાય. બરાબર, તો વિદ્યાર, વિદ્યાર. બરાબર, ર અડધો અને થી વાળામાં થી થ અડધો અને એની સાથે દીર્ઘ ઈ. બરાબર ને, આ બુઠ્ઠી હોય અથવા તો જરાક અમથું હોય એમાં. બરાબર, આમાં આખું વળેલું હોય બગલાની ચાંચની જેમ. બસ તો બનાવો આની રીતે, બધા સોલ્વ કરી નાખો. બરાબર ને, આપણને તમે આમાંથી અઘરું કયું લાગી કે હું કહું, એક તો વિજ્ઞપ્તિ લાગી કે બરાબર, કટાક્ષમાં ક્ષ હોવાથી ક, તો ક ખોડો અને અ ટ, તો કે ટ ખોડો અને એની અંતે આ આવશે કારણ કે ટા છે. અને ક્ષ વૈધો તો ક્ષ નું થઈ જાય ક અડધો શ અડધો અને અ. કાંઈ અઘરું નથી. હૃદયમાં તો હમણાં બોયલો, આમાં હ છે ને એની સાથે ઋષિ નો રૂ છે તો હૃદય. હકીકતમાં આને હૃદય બોલાય પણ આપણે હૃદય બોલીએ છીએ. બરાબર, તો ગર્ભદીપ એની અંદર રસ્વ આવશે અને આ ભ ની પેલા ર લખવો પડશે. એટલે કે પેલા ગ છૂટો પાડો, ગ ખોડો વત્તા અ, પછી ર લખો અને પછી ભ ખોડો વત્તા અ. બરાબર ને, હાવ હેલું હેલું છે. હવે આર્દ્રતા, તો આની અંદર તો દેખાય જ છે, આ એમ નામ રે. હવે આ કઈ છૂટો ન પડે કઈ, કે આમાં અ અડધો વત્તા અ એમ નહીં લખવાનું. બરાબર, એની સાથે ર, આ વત્તા ર અડધો વત્તા દ અડધો વત્તા ર અડધો વત્તા અ વત્તા તા નું ત વત્તા આ. ક્યાં મોટી વાત છે આમાં. નિસ્તબ્ધતામાં તો બહુ હેલું છે, એમાં તો ઘણા બધામાં અ કાઢી નાખેલા છે. સ નો અ કાઢી નાખો, બ નો અ કાઢી નાખો, લખી નાખો. ન નો ન વત્તા ઈ, સ અડધો, ત નું ત વત્તા અ, બ અડધો એમના, અને ધ નું ધ અડધો અને વત્તા અ, અને ત નું ત વત્તા આ. તો આમાં કશું કઈ નવું છે નહીં દોસ્તો. હવે આવશે જોડણી. તો સાચી જોડણીઓ વાંચનથી જ યાદ રહે. આવી જોડણીઓ છે કે જે ખાસ તમારે યાદ રાખવાની છે. તમને પૂછાઈ શકે છે, પરિસ્થિતિ પૂછાઈ શકે છે, આશીર્વાદ પૂછાઈ શક્યું છે, મિનિટ પૂછાઈ શક્યું છે. બરાબર, તો આશીર્વાદ, મિનિટ, બરાબર, શોષિતની અંદર તમે વાંચી શકો. પણ આ ક્યારે તમારે પાઠ વ્યવસ્થિત વાંચ્યો હોય ને અને ઉચ્ચારણ વ્યવસ્થિત કર્યું હોય ને ત્યારે થાય. બધું હાલે એવો જમાનો છે એટલે મીડિયોકર થતું જાય છે બધું. બાકી જો તમે દક્ષિણ ભારત જેવી જગ્યાએ હોવ તો તમે જોડણીની ભૂલ કરો તમને જ્ઞાતિ બહાર મૂકી દે. ત્યાં તો બહુ ખરાબ કહેવાય એવું કે જોડણી નથી આવડતી, કે તમારી માતૃભાષા તમને નથી આવડતી. એટલે તો વળગણ છે. એટલે જો સાઉથની મૂવીઓ ક્યાં પોગી, કારણ કે એની પાસે પેશન છે. અને ગુજરાતીઓ ખેર કીર્તિમાં આમ આવે. અહીંયા જો સૌંદર્ય, નિરોગી, આ બધું આવે જ છે. પરિસ્થિતિ, નૈસર્ગિક માં સ આવે, નૈસર્ગિક. બરાબર ને, શું કે નેચર. બરાબર, ક્ષિતિજની અંદર બે હસવો આવે, ભૂમિકામાં સીધું આવે. હવે આ બધા શબ્દો એવા છે કે જે પાઠમાં આવતા હોય, આની પાસે લખતા ન આવડતા હોય કે જોડણી કેમ યાદ રાખવાની. ઉભરે હું તને ઇન્સ્ટોલ કરી દઉં, એમ થોડું હાલે કાંઈ. તો આ ખાસ યાદ રાખવાનું છે. સજાતીય અને વિજાતીય સંધિઓ મેં છે ને આ બધું થોડુંક આમ ઇનશોર્ટ કરવાની ટ્રાય કરી. અને બની શકે કે મારું ઇનશોર્ટ તમારા માટે ઇનશોર્ટ છે કે નહીં, પણ તમે જો બધું વાંચ્યું હશે ને, 8મા 9મા 10મા વ્યાકરણ આવતું હતું, ગુજરાતી આવતી હતી, વ્યાકરણ આવતું હતું, અને એટલું ડિટેલ આવતું હતું કે ઈ કરી નાખો ને તો પછી તમને ગુજરાતી આવડી જાય. પછી 8માનું કરીને ભૂલા, બાષ્પીભવન કર્યું, 9માનું કરીને ભૂલા, બાષ્પીભવન કર્યું, પછી 10મા એમ કે આ ક્યાં આવતું હતું કે ખબર નથી. એમ ન હાલે, સંધિ પહેલેથી આવે. હવે અહીંયા જે મેં આ ઇનશોર્ટ નિયમો લખ્યા નહીં એટલા બધા જાજા છે કે સંધિમાં એવું થાય કે બે શબ્દો ભેગા થાય. આ પહેલો શબ્દ 1 વત્તા 1 આમ છું. બરાબર, તો પહેલો શબ્દ હોય એનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર, એ બે જોડાણ થાય. તો અહીંયા એવો નિયમ છે કે પહેલા શબ્દના છેલ્લે અ હોય કે આ હોય અને બીજા શબ્દની પહેલા અ હોય કે આ હોય, એનું જ્યારે જોડાણ થશે ત્યારે હંમેશા આદ બનશે. તો આના માટે 4 બીજા રૂલ નો યાદ રાખવા પડે કે અ વત્તા અ બરાબર આ,
અ વત્તા આ બરાબર આ વત્તા અ બરાબર આ વત્તા આ બરાબર આવું આખું લાંબુ આવતું. પછી આમાં ઈ વત્તા ઈ બરાબર ઈ વત્તા બીજી ઈ બરાબર આમાં બીજી વત્તા પહેલી બરાબર આમાં બીજી વત્તા બીજી બરાબર તો 4 રૂલ છે. પણ આવું બધું યાદ ન રાખવા જવાય અત્યારે હે ને સમજાય કે કેમ થાય છે. કારણ કે 8મા 9માનું યાદ હોય તો આ બધું રમત વાત છે. સાધુ ઉપદેશ બરાબર. હવે જો આ થઈ સજાતીય સંધિ એટલે કે એની અંદર છે ને એક હરખે હરખા છે જોડાય. અહીંયા થયું વિજાતીય સંધિ એ કે બીજી નાતમાં તો એમાં તો કે અ વત્તા ઈ બરાબર એ એટલે કે છેલ્લે અ હોય કે આ હોય અને પેલા જો ઈ હોય કે ઈ રસ્વ એક દીર્ઘ હોય તો એ બનશે. અહીંયા છે જયેન્દ્ર એ કે એમ કેમ આવ્યું સાહેબ તો પેલા તો જય છે બરાબર અને પછી ભૂલી જાવ પેલા અહીંયા ય છે તો ય ને આમ ધારવાનો ય વત્તા અ ધ્વનિ શ્રેણી તો શીખવાડીને ગઈ હમણાં. હવે આવ્યું ઈ ભૂલી જાવ ઇન્દ્ર બાકીનું બધું ભૂલી જાવ. હવે આ ઈ અને આ અ ઈ બે જોડાઈને એ બનશે ને ઈ પાછો ય હારે જોડાય એટલે કે પેલા તો એમ સમજો કે આ અ વત્તા ઈ નું એ બની ગયું અને પછી એ જયભાઈના અડધા વધેલા ય સાથે જોડાયું ને એને એ બનાવ્યો તો જ છે એમ નામ દ્ર છે એમ નામ અહીંયા જોયું જે ઇન્દ્રનો અને ખાલી ઈ ગાયબ થઈ અને અહીંયા ય નો ફેરફાર થઈને ય બની ગયો. તો જયેન્દ્ર નરેન્દ્ર રામેશ્વર રમેશ રમ વત્તા ઈશ યથેષ્ટ યથા વત્તા ઈષ્ટ આ છે ને પાછો એ કે આ ક્યાંથી આવ્યો તો કઈ નિયમમાં છે ભાઈ. હવે એની સાથે ઉ જોડાય ને તો ઓ બનાવે સર્વ. હવે જો અહીંયા અ છે ર તો વ ની પેલા બોલાય છે ને સર્વ તો અહીંયા વ છે અને એમાં અ છે કેમ તો કે ભાઈ ધ્વનિ શ્રેણી વડ ધો અને અ તો ઈ અ જે છેલ્લે છે શબ્દમાં એની સાથે મારે ઉદય જોડવું છે. શું જોડવું છે? ઉદય. તો આ આખો સરવાળો જે છે એટલે કે અહીંયા વત્તા આ વ ઉદય તો વ અ અને યુ આ ત્રણેય ભેગા થઈને વો બને. શું બને? વો. દય એમ નામ અને અહીંયા સ અને અડધો ર તો અહીં લખાય નહીં એને મેં અહીંયા મૂક્યો રનો રેફ કરીને આમ સર્વોદય. તો આવી રીતે તમે યાદ રાખી શકો બરાબર. તો આ બધું છે. તો પછી જો અ વત્તા બરાબર રૂ તો અર થાય કે દેવર્ષિ દેવર્ષિ સપ્તર્ષિ રાજર્ષિ તો એ કેમ છું અર બરાબર. એવી રીતે ઓ કેમ છું જો વન વત્તા ઔષધિ તમે જુઓ આ વન અને એમાં હોય શું તો કે ઔષધિ હોય તો ઔ કેમ લખાય તો કે આમ તો કે એમ નો લખો કે તો કે છે ને આ વન માં ન છે ને એને ઓ હારે એક ઘરમાં પૂરી જો એને લગ્ન કરાવી એ કે તો એ તો 9 થઈ જાય તો કઈ વાંધો નહીં કે 9 કરી નાખો એને. પછી એની બાજુમાં વ એમ નામ મૂકી દીધું અને ષધિ એમ નામ મૂકી દીધું જેરું વનૌષધિ. જલ વત્તા ઉદધિ આ છે જલ શું છે જલ અને એની સાથે ઉદધિ એટલે સાગર થાય એ કે એમ નહીં તો કે જ ને ઉ ભેગા રહે તો કે તો એ તો લવ થઈ જાય કે તો કઈ વાંધો નહીં લવ કરી નાખો એ કે જ ને બાજુ મૂકો અને દધી ને બાજુ મૂકો તો જુઓ જલૌધિ. સમજાણું? તો આ વસ્તુ કહેવાય સંધિ. હવે આવે ખાસ મૂંઝવતા ય વ અને અ ની વિજાતીય સંધિ. આ ખાસ યાદ રાખવા જેવું છે નિયમો. આ આઈએમપી છે. ઈ ની સાથે જ્યારે આ લોકો જોડાશે ને પેલા તો બનતા હતા પણ આ ઈ ની યારે ખાસ વાંધો છે એ કે ઉલટા જો જોડાશું ને તો એ કે અમે કંઈક ઉલટું કરી નાખશું. એ કે હું ઉલટું કરશું એ કે અમે વ્યંજન બનાવશું સ્વર નહીં બનાવીએ. ઈ ની સાથે અ હોય ને ત્યારે હંમેશા ઈ ય બનાવે. શું બનાવે? ય. એ કે પ્રતિ હતું પ્રતિ શું હતું? પ્રતિ. હવે આ તી જો ખાલી ઘડીક પ ભૂલી જાઓ પ તો અહીંયા છે જો અહીંયા છે તો
તો આને ઘડીક ભૂલી જાઓ. આ તી છે ને એમાં ઈ છે તો કે હા સર. કેમ તો કે ધ્વનિ શ્રેણી તો અડધો વત્તા રસ્વ ઈ. તો કે ઈ ને છે ને અ હારે વાંધો છે. ઈ કે કોની હારે વાંધો છે? અ હારે. અને ઈ જ અ ભટકાણો અક્ષ રૂપે એને અક્ષ એટલે સમાંતર લાઈન થાય મારી હામી. આ કેમેરો છે ને એ એકદમ મારા પ્રત્યક્ષ છે. તો આ પ્રત્યક્ષ અક્ષ બરાબર. તો ઈ કે આ ઈ છે ને એને વાંધો અ હારે છે. તો કે ઈ બે ભેગા થઈને ય બનાવશે. ઈ કે તો અમારો અડધો તો ક્યાં જાય? ઈ કે એને ય ભેગો રાખશે. ઈ કે તો ઈ કેમ? તો કેવી રીતે? તો કે પ્ર એમ નામ લખો. તો કે લખી નાખ્યું. ઈ કે તો અડધો લખો. લખી નાખ્યું. ઈ અને અ હવે બદલાઈ ગયા. ઈ કે વિરાટ અને અનુષ્કાના લગ્ન થયા ને તો એ વિરુક્ષા થઈ ગયા. વિરુક્ષા. તો ઈ કે અમે તો કે અમે હવે ય થાશું. ઈ કે અમે ય થાશું અને અહીંયા ક્ષ બનાવશું. પ્રત્યક્ષ બરાબર. તો આવી રીતે થાય છે. બરાબર. એ કે ઇતિ નું કંઈક કરવાનું નહીં. કે ઇતિ એટલે શું? ઈ કે ઇતિ એટલે કે બીજું એમ બીજા વાળા અર્થમાં. ઈ કે તો એનું શું કરવું? તો કે એને આદિ બહુ ગમે છે. કે કોણ ગમે છે? આદિ. ઈ કે ઇતિ અને આદિ ને ભેગું રહેવું છે. ઈ કે એમ નહીં ભેગા રહી શકાય. તો કેમ ભેગા રહેવું? એ કે ઈ એમ નામ રહે તો અડધાનું શું થાય? ઈ કે એનો ય બનશે. કેવી રીતે? તો કે આ તોમાં ઈ છે અને આ છે ઈ બે યા બનાવશે. તો અડધો યા અને દી ઇત્યાદિ બનીને રહેશે. બરાબર. તો પ્રત્યેક બરાબર. તો એવી જ રીતે આ બન્યું. હવે એ આવ્યો ને ત્યારે એને ઈ કે તો અમે યે બનાવી નાખશું. અને ઈ કે અય આવશે ને તો અમે એ બનાવી નાખશું. દેવેશર્ય. તો ઈ રીતે જો અ હોય તો ય, આ હોય તો યા, યે અને અય. દેવેશર્ય. તો કે વાંધો નહીં. તો કે હજી ઉભા રહ્યો કે વ નું બાકી છે. તો હું ઈ કે અમે છે ને ઉ ની સાથે જો અ અથવા આ જોડાશે ને તો અમે વ બનાવશું. તો કે એમ કેમ? ઈ કે સ્વચ્છ. ઈ કે સ્વ અને એની અંદર ઈ કે સ અડધું અને ઉચ્ચ જ્યારે જોડાશે. તમે જો સ ની સાથે ઈ કે અમે સ ની સાથે જ્યારે સોરી સુ ઈ કે સુ ની સાથે અમે જ્યારે ઉચ્ચ એવું જોડશું. ઉચ્ચ એટલે સાફ. સુ એટલે સારી રીતે. તો ઈ કે તો એમ કેમ? ઈ કે સ અડધો રહે ઉ અને અ બરાબર બોલો ને. અહીંયા ઉ એટલે કે ઉ અને અહીંયા અચ્છ સોરી અચ્છ. શું આવશે? અચ્છ. ઉચ્ચ નહીં આવે. ભાઈ થોડીક તો થાય હો હવે માનવી એરર. આમ નો હાલે. બરાબર. ઈ કે અમે એની સાથે જ્યારે સુ અચ્છ જોડશું ને તો ઈ કે સ્વચ્છ થશે. ઈ કે સ્વાગત. ઈ કે સુ વત્તા આગત. આગત કે સ્વાગત. ઈ કે આમાં વ ક્યાંય દેખાતો તો નહીં. કે ઈ દેખાય છે. આ ઉ છે અને આ છે ને ઈ બે ભેગા મળીને વ બની ગયા હતા. ગત એમ નામ, સ અડધો એમ નામ. એવી જ રીતે એ અને અ ભેગા થઈને અય બનાવશે. શું બનાવશે? અય બનાવશે. વિજય. જાણું? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. ઉદાહરણ આપેલા છે ઘણા બધા. તમે જોઈ શકો છો. હરેન્દ્ર, હરિ વત્તા ઇન્દ્ર. દરેક બાબતના ઉદાહરણ તમને આપેલા છે. બરાબર. તો હાલો જોઈ લઈએ. હરિ વત્તા ઇન્દ્ર તો શું થાય? હરેન્દ્ર સંસાર સમ વત્તા સાર. એના પછી આવે ગંગોતક. તો અહીંયા ઓ છે તો ગંગા હોય. ગંગા અને ઉદક. ઘણા શું કરીને આવે? દક દક કરીને આવે. વિદ્યોપાસના. એ કે વિદ્યાની ઉપાસના. તો કે તો બરાબર છે. ઘણા આ કરીને આવે. વિદ્યો વત્તા પાસના. દુષ્ચક્ર. તો દુહ વત્તા દુષ વત્તા ચક્ર. તો આ વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની થાય. તમને ભાઈ છે ને આટલા સમાજ ભટકાય છે. કેટલા? આટલા. હજી એક છે આમાં. અવયવી ભાવ. કયો છે? અવયવી ભાવ. તો દોસ્તો અવયવી ભાવ સમાસ ટોટલ 7 સમાસ થાય.
એમાં સૌથી પહેલા જો વાત કરીએ તો દ્વંદ્વ સમાસ છે. બરાબર, ઇન શોર્ટ જ લખવાનું છે ભાઈ. આ ડિટેલમાં છે, અહીંયા હું ઇન શોર્ટ કરતો જાઉં. ખાલી લાઈન લખું ને એટલું યાદ રાખવાનું. અને કે અથવા. હવે તમે દાળ ભાત ખાતા હોવ, માતા પિતા રહેતા હોવ, દિવસ રાત મહેનત કરતા હોવ, સુખ દુઃખનો કઈ ખ્યાલ ન હોય તમને, અને તમને દ્વંદ્વ સમાસ ન આવડે, તો હું જેટલા બોલ્યો ને ભાઈ, માલ મિલકત, સુખ દુઃખ, આ બધું આવે દ્વંદ્વ સમાસ. સુખ અથવા દુઃખ, દાળ અને ભાત, દિવસ કે રાત, તો જ્યાં અને કે અથવા બે વચ્ચે ઘૂસતા હોય અને બે શબ્દો આમ મુઠ્ઠી મારો ને, અમુક વસ્તુમાં ન મુઠ્ઠી લાગે. જેમ કે તો આમ તમે મુક્કો મારો ને તો ટકરાવ થાય બે શબ્દોનો. દિવસ રાત, સુખ દુઃખ, માતા પિતા, દાળ ભાત. તો આ વસ્તુ આવે અને કે અને અથવામાં. સમજાણું? હાથ પગ, શાકભાજી, દિવસ રાત, હરતા ફરતા, જમા ઉતાર. હેલો સમાસ છે. હવે એમાં હું ટાઈમ બગાડવાનો હવે. એ કે તત્વ પુરુષ, તો કે એની અંદર વિભક્તિ પ્રત્યય. ભાઈ આટલું જ યાદ રાખવાનું. ને, માં, માંથી, અહીં આવે ને, નું, પછી શું આવે નો. આ બધું ગાયબ થઈ ગયું હોય. એટલે કે દેહાંત, દેહનો અંત. રાજ દરબાર, રાજાનો દરબાર. સત્યનો આગ્રહ, નિંદ્રાને વશ. જ્યારે ને, નું ને માં લાગે, લગ્ન ગીત, લગ્નનું ગીત. પછી ટપાલ પેટી પછી એમ કરવા દો ટપાલની પેટી, તો પાછો અર્થ નો બેહે હો કાંઈ. ટપાલની પેટી શું? ટપાલની પેટી તમારા ઘરે હોય? ટપાલને એક સ્થાન પર ભેગી કરવા માટે, એકઠી કરવા માટે રાખવામાં આવેલી પેટી. હાથ રૂમાલ, એક હાથનો રૂમાલ. તો પગનો ક્યાં છે? તો કે પગનો રૂમાલ ન હોય, પગના મોજા હોય. તો હાથનો રૂમાલ ન હોય, હાથના મોજા હોય. પણ હાથ રૂમાલ બોલું ત્યારે હાથમાં રાખી શકાય એવો રૂમાલ, જેનાથી મોઢું લૂસાય. સમજો? તો આ વસ્તુ છે એ અલગ સમાસ થઈ જાય. એને તમે મધ્યમ પદ લોપી તરીકે ઓળખો. પણ અહીંયા આવશે આવી રીતે. સમજ્યા? ચાલો, બહુ ડાયા. ઉપપદમાં નાર યાદ રાખવાનું છે ખાલી. શું નાખવાનું છે? નાર પ્રત્યે લાગે. વાત પતી ગઈ ઉપપદમાં. વ્યાજખોર, વ્યાજને ખાનાર. જડબા તોડ, જડબાને તોડનાર. શાહી ચૂસ, શાહીને ચૂસનાર. ગળા કાપ, ગળાને કાપનાર. ગિરિધર, ગિરીને ધારણ કરનાર. ભયંકર, ભય ઉત્પન્ન કરનાર. સમજી ગયા? તો આ સમાસનો ઉપપદ સમાસ કહેવાય. શું કહેવાય? ઉપપદ સમાસ. નાર, આમાંય કાંઈ છે નહીં. હજી એક છે, હા ઉડી જાય જ છે. એક આમ આ બધું આમ જેવું તેવું છે, નાના બાવને આવડે એવું. કર્મધારે, આ થોડુંક વિચારવા જેવું છે. એમાં બે પદ હોય. એ કે સમાસમાં સંધિમાં બે પદ આવે સાહેબ, કે બે શબ્દો હોય જોડાતા હોય. બેનું કામ શબ્દોને જોડવાનું છે. તો કર્મધારે સમાસ અને કર્મધારે આવે ને ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની, વિશેષણ. શું યાદ રાખવાનું? વિશેષણ. કર્મધારયમાં અને બહુવ્રીહીમાં વિશેષણ વસ્તુ યાદ રાખવાની છે. કર્મધારય અને બહુવ્રીહી સાથે યાદ રાખશું આપણે. કઈ રીતે? તો કર્મધારય આવે ને ત્યારે સમજવાનું કે વિશેષણ અને વિશેષ્ય સાથે હશે. એટલે પેલા છેલ્લે નામ હશે ને પેલા વિશેષણ હશે. જોવું છે? ભવ્ય મૂર્તિ. મૂર્તિ કેવી? ભવ્ય. મુખ કેવું? ચંદ્ર જેવું. વીર કેવો? મહા. દેવ કોણ? સૂર્ય. વાયુ કોણ? વેગ કેવો? તો કે વાયુ જેવો. પુનિત અને પાદ, પાદ એટલે પગ થાય. અને ઈ કોની જેવા? તો કે પુનિત. કેમ? તો કે ભાઈ ચંદ્ર જેવું મુખ, મહાન એવો વીર, સૂર્ય એવો દેવ, વાયુ જેવો વેગ અને પુનિત જેવા પગ, પવિત્ર પગ. તો કઈ ખબર પડી? નામના અર્થમાં વધારો કરે ને એવું વિશેષણ સાથે આવેલું છે. તો વિશેષણ અને વિશેષ્ય, ઉપમેય અને ઉપમાન, એ બે ભેગા હોય ત્યારે ભાઈ કર્મધારય બને. વાત ફિનિશ. સમાસ પૂરો. હવે પ્રેક્ટિસ કરી નાખો. આગળ વધીએ. મધ્યમ પદ લોપી. બે પદની વચ્ચેનું બીજું બધું લોપ થઈ ગયું હોય. છેદ ઉડે ને એમ લોપની રીત. બરાબર? દવાખાનું. દવાનું ખાનું? નહીં, દવા મેળવવા માટેનું સ્થળ. ભાડા ખત. ભાડાની વિગત ધરાવતો ખત. મિલ મજૂર. મિલમાં કામ કરતો મજૂર. મિલનો મજૂર? નહીં. તત્પુરુષ થઈ જાય તો એવું તો છે જ નહીં. શિલાલેખ. શિલાનો લેખ? કઈ શિલા? કયો લેખ? શિલા ઉપર લખવામાં આવેલો લેખ. ઋણ રાહત. ઋણમાં આપવામાં આવતી રાહત. ઋણની રાહત. ઈ કેવી હોય કે? તો કે ઋણમાં આપો ને રાહત તો એમ. સમજ્યા? તો આ ખાસ મહત્વનું હતું. ભાઈ તમારા માટે સંકટ સમયની સાંકળ અને આગાહી બંને
શોર્ટ્સ તમારી સામે આવવાના છે. એક્ઝામની જોરદાર ધકાસ તૈયારી કરવાની છે. તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો, કોમેન્ટ કરો કે ગુજરાતીનો વિડીયો કેવો લાગ્યો તમને. કાંઈ પણ ભૂલ હોય તમે કોમેન્ટ કરી શકો છો, અમે એને સુધારીશું, આગળ વધીશું, ભણીશું અને ભણાવશું. બરાબર ને? ચકાસ. ચલીએ. તો અને જેને જોડાવાનું છે 10માની અંદર, જે 10માની તૈયારી કરે છે, પોતાના ભાઈ બહેન જો કોઈ 10મામાં આવવાના હોય તો અત્યારથી તમે એડમિશન લઈ શકો છો. વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરી શકો છો. બરાબર? આગળ વધીએ આપણે સમાસમાં. બહુવ્રીહી સમાસ. આમાંય વિશેષણ યાદ રાખવાનું. વિશેષણ. જે સમાજ બંને પદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય, સમજ્ય પદ બીજા કોઈ પદની વિશેષણ તરીકે વપરાતું હોય. એ બધા શાસ્ત્રોગત માહિતી નથી કરવી આપણે. અહીંયા આપેલો શબ્દ બીજા કોઈના નામ તરીકે વપરાતો. કેવી રીતે? તો કે એક મત, એક છે જેનો મત, એવા લોકો. એવા લોકો હોય ને કે જે એક મત હોય, એમાં 2-3 જણા હોય તો કે એ લોકો એક મત થઈ ગયા, ભે પડી ગયા. ચીથરે હાલ. ચીથરા જેવા હાલ હોય તે. ચીથરે હાલ કોઈ પણ ન કહેવાય ને, કોકને દેખાય તો કહેવાય ને કે આ તમે એક ચીથરે હાલ સોંડો જોયો. પછી છે નિરક્ષર, જેને અક્ષરનું જ્ઞાન નથી તેવું કોક. કોઈક વિશેષ વસ્તુ માટે વપરાતો શબ્દ, બીજા માટે વપરાતો શબ્દ, બીજાનું વિશેષણ. નાખુશ, જે ખુશ નથી તે. ઘણા બહુ નાખુશ હોય, એને નાખુશ થતા જ આવડે, ખુશ રહે જ ન, એને બહુ ગુસ્સો આવે તો આ છે નાખુશ. બરાબર? આની સિવાય ઘણા બધા આવે. ભગવાન પિતાંબર તો કે કૃષ્ણ, દશાનંદ તો કે રાવણ. એ કે દશાનંદમાં તો સર 10 માથાનો સમૂહ ન આવે. એ કે એને 10 માથા હતા. ભાઈ 10 માથા હતા ને સાયન્ટિફિકલી પ્રૂફ ન થાય ને. એને 10 માથાની બુદ્ધિ હતી એક માથામાં. બાકી તો બ્રશ કેમ કરવું 10મા માથે? સમજ્યા? તો આવી રીતે યાદ રાખવાનું. તો સમાસ પૂરા. સમાસ પૂરા. ભાઈ કેટલાક શબ્દો હોય ને, આપણે ટૂંકા કરીને શબ્દનું નિર્માણ થતું હોય, એના માટે આપણે પાછળ કોઈક વસ્તુ એડ કરવી પડે, કાં આગળ વસ્તુ કોઈક એડ કરવી પડે. અને એવું કરવા માટે પ્રત્યયનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? પ્રત્યયનો. જે શબ્દની આગળ લાગે તોય શબ્દનો અર્થ બદલી નાખે, પાછળ લાગે તોય અર્થ બદલી નાખે. તો જોઈએ કયા એવા શબ્દો છે કે જે અર્થ બદલે છે. તો પૂર્વ એટલે કે પહેલા લાગતા પ્રત્યય. શબ્દની ક્યાં આવશે? પહેલા. એટલે કે દેશની પહેલા ઉપ લાગશે, ઉપદેશ. દેશની પહેલા વી લાગશે તો વિદેશ. દેશની પહેલા સ્વ લાગશે તો સ્વદેશ. અને દરેકનો અને હા ઉપ લાગશે તો ઉપદેશ. તો ઉપદેશ. જોઈએ એવા કયા શબ્દો છે કે જેના આધારે તમે મને ચૂ અને ચે બોલવામાં વધારે મજા આવે છે. તો ચાલો જોઈએ એવા કયા શબ્દો છે કે જે તમને આવો અર્થ આપી શકે છે. બોલી ભાષાનો જ એક ભાગ છે, પણ ક્યારેક ક્યારેક શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારણ એ આપણી ટેવ નથી હોતી. અને એ મારો પણ વાંક છે. ઘણા કહે કે હમણાં તો બહુ ભાષા કરતા હતા. અનુ, નિસ, નિર, દુસ, દુર, વી, ની, અધી, અતિ. શું છે આ બધું? જોઈએ શબ્દો. અનુ, આ બધા પેલા લાગેલા છે. ક્યાં લાગેલા છે? પેલા. તો તમે જોવાનું આમ અનુજ્ઞા. તો ભાઈ અનુ તો કે પ્રત્યય. અનુ, અહીંયા સંધિ તમે છૂટી પાડો ને આની નું, તો કે ઉ ક્યારે બને? તો કે ભાઈ છે ને આની અંદર એક તો ઉ હશે અને એની સાથે સાથે આ હોવું જોઈએ. તો અનુજ્ઞા. અન વત્તા આજ્ઞા. તો અહીંયા જો અનુ વત્તા આજ્ઞા. પછી છે અનુ વત્તા કુળ. જો અહીંયા તો બાજુમાં જ મૂકી દીધું અનુ. કુળની બાજુમાં અનુ મૂકી દીધું. કુળ એટલે થાય પરિવાર, ખાનદાન. અને એની બાજુ અનુ મૂકી. અનુકૂળ તો કે પરિસ્થિતિ પ્રમાણે મજા આવે તે. અનુયાયી. યાયી તો મતલબ થાય પ્રવાસી. અનુયાયી કે કોઈ એક ખાસ માણસના ફોલોઅર, એને અનુયાયી કહેવાય. મતિ તો બુદ્ધિ થાય ને અનુમતિ તો રજા થાય. કે એમ કેમ? તો કે બસ અનુભાઈ લઈ જાય મતિને. તો એ કે અનુભાઈ ને મતિ બેન ભેગા રહ્યા ને તો અનુમતિ રજા બની ગઈ. કરણ, કર્મ, ક્રિયા, અનુકરણ, શું કહેવાય કોપી, નકલ. તો તમે જોઈ શકો છો અર્થ બદલાય છે. તો જ્યારે જ્યારે તમે આવા શબ્દો જુઓ તમે, ત્યારે તમારે જોવાનો મૂળ શબ્દ. નિસ્તેજ, તેજ, નિસ લાગે છે ને આગળ. દય, નિર્દય. બરાબર? નિર્દોષ, દોષ વત્તા નિર. નિરાહાર, આહાર દેખાય એમાં આહાર. તો અંદર શબ્દ જોવાના, આમાં ઉત્તર દેખાવો જોઈએ. બરાબર ને?
આવી રીતે જોઈ લેવાના. દુર્જનમાં જન દેખાવો જોવે, શાસન દેખાવું જોવે, કૃત્ય દેખાવું જોવે. આમાં શું કે પ્રાપ્ય દેખાવું જોવે, દુષ્પ્રાપ્ય. વિધવા, બરાબર. ધવા અથવા વિરોધાભાસ માટે ધર્મ, વિધર્મ. વિશુદ્ધ, વિદ્રોહ, વિજ્ઞાન, દેખાય છે, બધું દેખાય છે, બધું દેખાય છે. ની દેખાય, નિમગ્ન. અધિ દેખાય, અધિકાર, અધ્યક્ષ, બરાબર ને. અધિ વત્તા અક્ષ, બરાબર. અધિ અધ્યક્ષ, અધિપતિ, અધિનિયમ, નિયમ વત્તા અધિ, દેખાય જ છે આમાં. ક્યાંય ન દેખાતું એવું મને તો એકે નથી દેખાતું. પ્રતિપક્ષી, પ્રતિબિંબ, પ્રદ્યુમ્ન, પ્રતિ વત્તા ઉદ્મન, બરાબર. પ્રત્યુત્તર, જો ને બધું. પરી એટલે પરીક્ષા, પરી વત્તા ઈક્ષા, બરાબર. પર્યટન, પરી વત્તા અટન. તો અહીંયા સંધિનો નિયમ છે અને પ્રત્યક્ષ પ્રત્યય પણ છે, પ્રત્યય તરીકે પણ આવતા હોય, બરાબર. તો કે બે આવે કેમ? તો કે બે આવી શકે. ક્યારેક જોડાય, ક્યારેક ન જોડાય. ઉપાચાર્ય જોડાઈ ગયા, ઉપવતાચાર્ય, ઉપાધિ. પછી આવે પાછળ, તો એમાં તો બહુ મસ્ત મસ્ત છે. મનનીય, તો કે અહીંયા નીય, અનીય, મન વત્તા અનીય. દર્શનીય, સ્મરણીય, ઈ જ દેખાય. વૈજ્ઞાનિક, ઈક સામું જ છે. સામાજિક, ભૌગોલિક, અંબિકા, ઈકા, કર્ણિકા, માર્ગદર્શિકા, ધનિક, પથિક. એક પ્રત્યે લાગે. આમાં ક્યાં કઈ નવું છે? ઈત પણ લાગે. આજ્ઞાંકિત, શુભ શોભિત, ગણિત, અતીત. ઇન પણ લાગે. મધ્યકાલીન, નવીન, ગ્રામીણ. અને આ એવા એકે શબ્દો નથી હોય કે તમારા સિલેબસમાં ક્યાં તમને ભટકાણા ન હોય, પણ વાંચનથી જ આ બધી ખબર પડે ભાઈ કે આની અંદર આની વાત કરવાની. આપણે સરને પૂછીએ નહીં, પાછળ બેઠા બેઠા પડીકા ખાવા, કઈ પૂછવું નહીં. આત્મીય, પ્રજાકીય, ચારુમતી. હું તો ઘણી વખત પૂછું કે જ્યારે ડાઉટ સોલ્યુશન માટે કોઈ આવે ને ત્યારે પછી એમ થાય કે આ બધું પાઠ સમયે કેમ યાદ ન આવી? નહોતી પૂછવી અથવા તો ન પૂછ્યું કે જાણીએ સાહેબ તો એ તલવાર લઈને બેઠા હોય. આમ ન હોય, આમ ન હોય. સંસ્કૃત જે છે એની અંદર પણ તમે આ વસ્તુ જોઈ શકો છો, બરાબર. એની અંદર આ પ્રત્યય આવે. હવે આવે જોડણી ભેદ. હવે જોડણી ભેદમાં એવું થાય કે તમે ઊંધાનું ઊંધું કરો ને તો પ્રોબ્લેમ થઈ જાય. એક હરિભાઈ છે ને જાતા હતા, તો એને પછી કે એક ભાઈ એમ કીધું કે તમારું નામ લખવા ફોર્મમાં, કે તો કે વાંધો નહીં, કે તો કે તમે જ લખી નાખો નહીં, કે મારા કે હાથમાં માવો છે, કે તો ઓલા ભાઈ લખી નાખ્યું કે વાંધો નહીં, બોલો તમારું, કે હરિભાઈ સોંડાભાઈ ભૂથરા. તો ઓલા હરિભાઈ આમ લખી નાખ્યું કે હરિભાઈ. તો હરિભાઈ પોલીસ સ્ટેશન હોય કે મારે કે ઓલા ભાઈ ઉપર કેસ કરવો છે, એ કે મારા હાથમાં માવો હતો, કે અને મારું નામ કે એને હરિભાઈ લખી નાખ્યું, કે તો કે તમને વાંધો હું છે, કે મારું નામ હરિભાઈ નથી, કે મારું નામ હરિભાઈ છે. તો કે એમાં બેમાં ફેર હું? એ કે આ હરિ એટલે છે ને કે વાંદરો થાય, કે અને આ હરિ એટલે ભગવાન થાય. તો એ કે રસ્વ દીર્ઘની ખબર નથી પડતી એને. તો તમે જુઓ, તમે અર્થભેદની અંદર બહુ આવું બધું થાય. હા, અર્થભેદ, ટપકા. એક ભાઈનો મને મેસેજ આવ્યો, એ કે આજે અમે નવી ગાડી લેવા જવાના, કે નવી ગાડી લેવા જવાના. પછી એને ગુજરાતીમાં ગાડી લખવા ગયા ને તો એને ઉપર ટપકું થઈ ગયું. એ કે નવી ગાંડી લેવા જવાના. આમ થોડું હોય કાંઈ. તો તમે સમજો છો ભાઈ કે અર્થમાં ફેરફાર થાય. પરિણામ અને પરિમાણ. તમે જો સ્થાન પરિવર્તન થાય અક્ષરનું તો પણ ફેરફાર થાય. અને જો સંભાળવું, સંભાળવું, સમાવવું, સમાવવું, અહીં, અહીં, અહીં એટલે સાપ થાય. અહીં જો ખાલી ટપકાનો ફેર છે. ઋત એટલે રૂ થાય ને આ ઋત એટલે દેવીય નિયમ અથવા મોસમ. કુલ એટલે એકંદર થાય ને કુલ એટલે કિનારો થાય. કેશ એટલે વાળ થાય ને કેસ એટલે મુકદ્દમો થાય. કોશ એટલે હા, તો હરિભાઈ આ હરિભાઈ છે ને ઈ આ કેસ કરવા ગયા હતા, કેશ કરવા નહોતા ગયા, બરાબર. અને કેશ એ તો અલગ જ છે પાછું. એમાં કેશ રોકડા, બરાબર. દારૂ એટલે દેવદારનું ઝાડ, અને દારૂ એટલે મદિરા, મહુડો. મારે પીવો નતો એ એવું ન બોલાય, એવું ન બોલાય. કેવા કેવા ગીત યાદ આવે, બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખશો. વિશેષણ ભાઈ નામના અર્થમાં વધારો કરે ને વિશેષણ કહેવાય. હવે તમે નામ કયો, કે સંજ્ઞા કયો, કે ઇંગ્લિશમાં તમે એને નાઉન કયો, બરાબર. એ બધું એકનું એક જ થયું, બરાબર. NOUN બરાબર લખ્યું ને.
તો આ ખાસ યાદ રાખો ભાઈ કે આવી રીતે એક જ થયું. હવે નામની આગળ જે શબ્દ મુકાય, જે આ નામને વિશેષ અર્થ આપતો હોય, તેને વિશેષણ કહેવાય. હર્ષિતાબેન સુંદર અક્ષરે નિબંધ લખે છે. એ કે શું લખે છે? તો કે નિબંધ. બરાબર. અને કેવા અક્ષરે? તો કે સુંદર અક્ષરે લખે. બરાબર. વિશેષણ. બરાબર. તો કે ઈ ગુણવાચક થયું. અક્ષરો એના કેવા હતા? સુંદર હતા. રાતે સપ્તર્ષિ તારા જોવા મળે છે. એ કે રાતે જ જોવા મળે. તો સમય વાળું થયું. તારાઓ ખરા તો કોણ? સપ્તર્ષિ. બરાબર. તો આવી રીતે તમે જોઈ શકો છો. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું. ઓહો હો નરેન. નરેન જેના પ્રેમમાં ગાંડો થઈ ગયો હતો અને કવિતા લખતો હતો. બરાબર. તો ગોવિંદને ભાઈ ઈ મનુષ્ય ઈ કન્યા હતી, છોકરી. અને એ કેવી હતી? તો કે નાજુક હતી. કેવી હતી? નાજુક હતી. બરાબર. ગરીબડી કહી શકાય અથવા તો એને માસૂમ પણ કહી શકાય. ગોવિંદને મોકલી ગાયનું પાંશેર. ઘી કેટલું? માત્રા. બરાબર ને? પાંશેર. તો આવી રીતે તમે પ્રકાર જોઈ શકો છો. હોસ્પિટલ સ્વચ્છ. બરાબર. અને પેલા બે છોકરાઓને લાઈનમાં ઉભા રાખો. બરાબર. તો સર્વનામિક પેલા ઈ જ બે છોકરા, તો સાર્વનામિક. તો આવી રીતે તમે વિશેષણ યાદ રાખી શકો. હવે આ તો વાત થઈ નામના અર્થમાં વધારો કરે. ક્રિયાના અર્થમાં વધારો કરે તો એને ક્રિયા વિશેષણ કહેવાય. એમાં અહીંયા શું મોટી વાત છે? શું કહેવાય? ક્રિયા વિશેષણ. કેમ આવશે? જોઈએ. પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. કેવી વધુ પડતી હતી? કેવી હતી? ચોક્કસ વધુ પડતી હતી. તો અવિશેષણ છું. પછી છે કે એમ થોડુંક ચાલે છે. માત્રા. થોડુંક શું બતાવે? માત્રા બતાવે. બરાબર. એકાએક ફગફગિયો દીવો બુઝાઈ ગયો. બરાબર. દીવો કેવો હતો? ફગફગિયો. રીતિવાચક. બરાબર. નીચેના ક્રિયાપદના દીકરી એકાએક રડવા લાગી. કાળ, સમય, એકાએક, અચાનક. બરાબર. રીતિવાચક પણ થાય. બરાબર. તો તમે આમાં ધ્યાન રાખી શકો. ભાઈ વ્યાકરણ શીખવે છે પણ કેવી રીતે? તો કે સમજાવતા સમજાવતા હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. બરાબર. તો આવું બધું તમે યાદ રાખી શકો છો. જોજો ભાષામાં અંડરલાઈન કરજો. ક્રિયા અને એનો તમારે પ્રકાર યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનું છે? પ્રકાર. ક્રિયા વિશેષણ. ચાલો અલંકારની વાત કરી લઈએ. તો અલંકાર છે એ ભાષાને શણગારવાના ગરેણા છે. શું છે? ગરેણા, દાગીના. દાગીના છે. એના બે પ્રકાર હોય. એક હોય અર્થાલંકાર, તો કે અર્થ દ્વારા હોય, અને એક શબ્દ દ્વારા હોય. શેના દ્વારા હોય? શબ્દ દ્વારા. અહીંયા ત્રણ આપ્યા છે ને, ત્રણેય અર્થ અલંકાર છે. કેવો અલંકાર છે? અર્થ. ઉપમામાં છે ને જેવું, એના જેવું, આમ તેમ, એવા શું કહેવાય એ વસ્તુ આવે. રૂપકમાં છે ને રૂપ આપી દેવામાં આવે. શું આપી દેવામાં આવે? રૂપ. એ કે દમયંતીનું મુખ તો ચંદ્ર. 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 અને ઉત્પ્રેક્ષા છે. ઉત્પ્રેક્ષા એની અંદર સંભાવના દર્શાવવામાં આવે. તો ઉત્પ્રેક્ષા આવે ને ત્યારે ત્રણ શબ્દો યાદ રાખવાના. જાણે, રખે અને શક્ય. આ ત્રણ વસ્તુ જ્યારે આવે ત્યારે સમજી લેવાનું કે કયો અલંકાર હશે? ઉત્પ્રેક્ષા. તો આ ખાસ યાદ રાખશો. મનેક જેવું મનેક. હાવ હેલું. જ્યારે મનેક જેવો મનેક એટલે ગાંધીજી તો ગાંધીજી, હિમાલય તો હિમાલય. એટલે કે ઉપમાનની ઉપમેય સાથે જ સરખામણી કરવામાં આવે. એટલે પોતાની નરેન્દ્ર નરેન્દ્ર, તમે તો તમે, વિદ્યાર્થી વિદ્યાર્થી. આવું આવે ને ત્યારે અનન્વય કરવાનું. શું કરવાનું? અનન્વય. પતી ગયું. વ્યાસ્તુતિ અલંકાર અલગ આવે. એમાં છે ને તમને ઓલા સર મોડા જાવ ને એમ કે ને કે આ તો બહુ વહેલા. એમાં વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કરવામાં. તમે તો પાપડ તોડ પહેલવાન છો. વાહ. તો આને કહેવાય વ્યાસ્તુતિ અલંકાર. અને રૂપક તો મેં તમને સમજાવો. તો જોઈ લઈએ અહીંયા અનન્વય. આગળ વધીશું. ગાંધીજી તો ગાંધીજી, અનન્વય. સજીવારો પણ અલંકાર જે છે એની અંદર નિર્જીવ વસ્તુની અંદર
સજીવ એટલે કે જીવંત જીવનું ઓલું કરવામાં આવે નિરૂપણ. માણકીના કરુણ ચિત્કારે તેમનો પીછો કર્યો. યાદ કરો જન્મોત્સવ. તો આ વસ્તુ જે છે એ જોવા મળે છે. સૂર્ય મંદિરે ગુંજતો હું ધવલ તેજનો ભંગ. તો તમે જુઓ અહીંયા હું છું ધવલ તેજનો ભૃંગ છું. રૂપ દર્શાવ્યું એને રૂપક અલંકાર. સમજ્યા? ચાલો આઈ શેતલ જાણે રખે શકે ઉત્પ્રેક્ષા. વાત પતી ગઈ. જાણે આવે જાણે રખે શકે એટલે પતી ગયું. આપણી બબલી ની જ પગલી જાણે રખે શકે ઉત્પ્રેક્ષા. પતી ગયું. તો આઈએમપી અલંકારો પૂરા થયા. કર્તરી અને કર્મણી એમાં તમારે કર્તા અને કર્મ આ બે વસ્તુ સમજવું પડે. કર્તા જીવતો હોય, ક્રિયા પર નિયંત્રણ ધરાવતો હોય અને તેની મરજીથી એને રોકી શકે. તેની મરજી હોય, એની મરજીથી કરતો હોય. તો જીવતી વસ્તુ હોય ને એ જ કરતા હોય. જે ડિસિઝન લઈ શકે, જે રોકી શકે ખુદને. એ સુનિલ નિબંધ લખે છે. સુનિલને ખબર છે કે નિબંધ કેમ લખાય એટલે લખે છે. શું લખે છે? તો કે નિબંધ લખે છે. કોણ લખે છે? તો કે સુનિલ લખે છે. તો કોણ પૂછવાથી જે મળે એ કરતા હોય. શું હોય? અને શું લખે છે? તો કે નિબંધ. લખવાથી લખે છે તો એ શું થયું? તો કે ક્રિયાપદ. તો કે ભાઈ ક્રિયાપદ તો કે લખે છે. શું લખે છે? તો કે નિબંધ. સુનિલ લખે છે. શું લખે? કઈ ખબર નથી. તો આજે શું પૂછવાથી મળ્યું એને કર્મ કહેવાય. અને તે શું હોય? તો કે એ ક્રિયાનું પરિણામ હોય. લખવાની ક્રિયા ચાલતી હતી, એનું પરિણામ નિબંધ આવ્યું. તો શું આવ્યું ને એ કર્તા કહેવાય. શું કહેવાય? શું આવ્યું એ કર્મ કહેવાય. કોણ કર્તા કહેવાય. હવે જ્યારે તમે કર્તરી કર્મણી યાદ રાખતા હોવ ત્યારે કર્તરી વાક્યમાં કર્તા પાસે પૂરો કંટ્રોલ હોય. સુનિલ નિબંધ લખે છે, વાંચે છે, દાદા ચાલે છે, દોડે છે, સાંભળે છે, બધું મતલબ કર્તા થી જ થાય. હવે જો એમાં કર્મ હોય તો કર્મણી થાય. સુનિલ લખે છે તો કે શું લખે છે ખબર નથી, તો એનું ભાવે થાય. સુનિલ થી લખાય. શું થાય? ભાવે. પણ સકર્મક હોય વાક્ય, હંમેશા યાદ રાખો, સકર્મક વાક્ય જેમાં ક્રિયાનું પરિણામ દેખાતું હોય. સુનિલ રડે છે. શું રડે? એ કે શું રડે એમ ન પૂછાય, કે કેમ રડે છે પૂછાય. તો કે તો કારણ થયું, મારે તો કર્મ જોવે છે. તો કે એમાં કર્મ નથી, એ બસ રડે છે, કઈ ખબર નથી. રડવાથી શું મળે? કઈ ન મળે. એટલે કે રડવાની પ્રક્રિયાનું કોઈ કર્મ મળે જ નહીં. તો સુનિલ થી રડાય છે ત્યારે એ ભાવે થયું કહેવાય. શું કહેવાય છે? ભાવે. અહીંયા યાદ રાખો, પથ્થરની ઓથ લઈને મેં નીચે જોયું. પથ્થરની ઓથ લઈને મારાથી નીચે જોવાયું. ક્યાં જોવાયું? નીચે જોવાયું. હું એ દિવસોના સ્વપ્ન જોઉં છું. મારાથી એ દિવસોના સ્વપ્નો જોવાય છે. શું જોવાય? સપનાઓ. સમજ્યા? તો ખાસ યાદ રાખશો. કર્મણી વાક્યમાં ફેરવો. વિશ્વરાજથી હસી પડાયું. આનું કર્તરી બનશે. વિશ્વરાજ હસી પડ્યો. બાળકની ચીસથી હવાને ચીંધી જવાયું. આનું થશે કર્તરી. બાળકની ચીસે હવાને વીંધી નાખી. બાપુના ગુજરી ગયા પછી બાએ મને ઉઘરાણીએ મોકલતી. મોકલે. બાના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલાવતી. કર્મણી વાક્ય ફેરવો. જીવલો સી રીતે દેવું ભરશે? જીવલાથી સી રીતે દેવું ભરાશે? શું ભરાશે? દેવું. ક્યાં મોકલતી? બરાબર, ખાસ યાદ રાખો. બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલતી. આ તો જોઈ લીધું. હવે પ્રેરક અને ભાવે. તો ભાવે મેં તમને ઓલા પણ સમજાવી દીધું કે અકર્મક હોય તો ભાવે થાય. તો અકર્મક નું ભાવે કઈ રીતે થાય જોઈએ. બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે. બરાબર. તો અહીંયા પ્રેરક બનાવવાનું કીધું. તો પ્રેરક આવે ને ત્યારે એમ સમજવાનું કે એને પ્રેરણાની જરૂર પડશે. બાબુભાઈ બુદ્ધિ વગરના છે. કોઈ પણ કરતા હોય ને બુદ્ધિ વગરનો છે. એની પાસે કરાવડાવવું જ પડશે. અથવા તો બાબુભાઈ બોસ બનાવવાના કે
બાબુભાઈ કઈ કામ કોઈ કામ જ ન કરે, બાબુભાઈ તો કરાવે. તો અહીંયા તમે એમ કહો બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવડાવે છે, અથવા તો અહીંયા લખી નાખવાનું કે બોસ મેનેજર બાબુભાઈ પાસે ટાઈમ ટેબલ બનાવડાવે છે. તો એ પ્રેરક થઈ ગયું. કોઈકની પ્રેરણાથી કામ થવું જોઈએ. આ ભાઈનો કામ જ ન કરવા જોઈએ, એને ચીંધવાનું. પછી તમે ચીંધી શકો, હું બાબુભાઈ પાસે ટાઈમ ટેબલ બનાવડાવું છું. એ કે બરાબર છે, પ્રેરક. તમારી પ્રેરણાથી બનશે. દિશા ચા બનાવે છે, મમ્મી દિશા પાસે ચા બનાવડાવે છે. આવડતી જ નથી કે ડોળ બનાવે, હરખી ખાંડ નો નાખે ને દૂધ નો નાખે. તો અહીંયા તમે જોઈ લો, એને ફેરવાના. હવે જો વિશ્વરાજ ને હસવું આવ્યું. શું આવ્યું? હસવું આવ્યું. હસવું તો ક્રિયા છે, એ કર્મ નથી. કે હસવાથી શું થાય? મજા આવે. એ કે દેખાય નહીં તો કર્મ નથી. તો કે વિશ્વરાજથી હસી પડાયું, અથવા વિશ્વરાજથી હસાયું. એ હસવું નતું પણ હસાઈ ગયું, કંટ્રોલ નો રહ્યો, એવો મામલો દેવો હતો. વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા. આવડે જ નહીં, એને આવડે જ નહીં. વિદ્યાર્થીઓને પ્રેરણા આપો કે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. તો તમે જુઓ ક્રિયાપદમાં ફેરફાર આવે, ઉપરાંત પ્રત્યયો લાગે છે. પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે, એટલે આ કાઢી નાખ્યું. સમજ્યા? તો આ ખાસ યાદ રાખશો ભાઈ. મયુરે તરત કહી દીધું, મયુરથી તરત કહેવાય ગયું, મેરે મુંહ સે નિકલ ગઈ. ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચ્યા પરીક્ષિતના કહેવાથી, અથવા તો માતાના કહેવાથી ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચ્યા. પ્રેરણા આપો ભાઈ, પ્રેરણા. બરાબર? તો આ ખાસ યાદ રાખશો ભાઈ. હવે આવે છે આજના લેક્ચરનો સૌથી હળકતો મુદ્દો, અને તેનું નામ છે છંદ. તો છંદ માટે તમારે આ વસ્તુ યાદ રાખવાની થાય. ય માતા, માતા તારાજ, રાજભા, જભા, ય માતા રાજભા, નસ, નસલ, સલગા. ય માતા રાજભા નસલગા. સહી કે સાહેબ આ હું બધું લાવ્યો, તમે કે કઈ ખબર ન પડી. તમારે આવે જ છે આ બધું. બરાબર? અહીંયા તમે જુઓ કે ભાઈ ગુજરાતીમાં અ વાળો અક્ષર, એટલે કે આ ય હોય, કે પછી આ જ હોય, કે પછી આ ન હોય, કે આ સ હોય, એ બધા પછી એક આ રસ્વ ઈ વાળા શબ્દો, એટલે કે અહીંયા જોયું આ પંક્તિનો, બરાબર, આ દ્વિગુણનો, આ શબ્દો. પછી એક આવે ઉ વાળા શબ્દો, બરાબર, એટલે કે આ કુલ. પછી બીજું ક્યાંય છે અહીંયા? બરાબર, લ્યો ને ચૂલ. બરાબર ને? પછી આવે રૂ, પણ આ યાદ રાખજો, આ નો આવે. આવા જે સીધા હોય ને, એને આપણે રસ્વ કહીએ, એ વાળા શબ્દો, અને એક રૂ વાળો શબ્દ કોઈ પણ હોય, આટલા ત્રણને છે ને લઘુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? લઘુ. છંદ છે ને એ કવિતાનું માપ છે. શું છે? કવિતાનું માપ. એમાં કવિતા લખવામાં આવે, મીટર કહેવાય, રાઈમ, મીટર. બરાબર? તો આ ત્રણને લઘુ કહેવાય ને, એના માટે આમ યુ જેવો સાઇન આવે. બાકીના બધાને ગુરુ કહેવાય, એના માટે ગ સાઇન આવે, અને એના લીટો દેખાડવામાં આવે. તો તમે જુઓ, આમાં અ છે એટલે એ લઘુ, આમાં આ છે એટલે એ ગુરુ, કારણ કે આમાં તો આ નથી આવે ને ક્યાંય, તો ગુરુ ને આપણે ગા કહીએ. તો આમાં ગા. પછી એવી જ રીતે અહીંયા ગા ગા ગા, પછી અહીંયા ગા ગા લ, અહીંયા પછી અહીંયા ગા લ ગા, અહીંયા તો કે ભાઈ લ ગા લ, અહીંયા તો કે ભાઈ ગા લ લ નસ. બરાબર? તો કે અહીંયા તો કે લ લ લ, તો કે અહીંયા તો કે ભાઈ લ લ ગા. સહુદી જ છે, અહીંયા લગા તો પાછળથી આવી જાય છે. તો અહીંયા આ વસ્તુ થઈ. તો કે ભાઈ આનું મહત્વ શું છે? તો મહત્વ છે જ્યારે તમને બંધારણ પૂછે. બરાબર? તમને એમ કે ભાઈ શિખિરણીનું બંધારણ શું છે? તમને એમ પૂછે કે ભાઈ મંદાક્રાંતાનું બંધારણ શું છે?
પછી તમને એમ પૂછે કે પૃથ્વીનું શું છે, પછી તમને એમ પૂછે કે શાર્દૂળ વિતક્રીડિતનું શું છે, તો તમારે યાદ રાખવું પડે. કાં અક્ષરોથી બનતા છંદ આવે તો એને અક્ષર મેળ કહેવાય, અને કાં પછી તમને માત્રાઓ દ્વારા પૂછે તો માત્રા મેળ કહેવાય. સમજ્યા? હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો કે ભાઈ આ તો 17 અક્ષર છે. તો કે ઈ તો આ ત્રણેયમાં હોય 17 અક્ષર. નાના ઈ કે તો એનું બંધારણ જો હવે. તો બંધારણ શું છે? તો કે ભાઈ બંધારણ તો એનું છે યમાં એવું કંઈક છે. તો કે ભાઈ યાદ છે કાંઈ? તો કે ભાઈ નહીં, પેલા ય આવે ને પછી મ આવે એટલી ખબર છે. તો ઈ કે શું કહેવાય, તો મંદાક્રાંતમાં ઈ કે મંદાક્રાંતમાં તો મ આવે પેલો. કે એવું છે? તો ઈ કે પૃથ્વી, તો કે ના ના એમાં તો જ આવે. તો એ કે યાદ રાખો કે અહીંયા છે આ મ, આ ય ગણ કહેવાય, આ મ ગણ કહેવાય, આ જ ગણ કહેવાય, બરાબર, આ મ, બરાબર, અને બસ ત્રણ આવે. તો એને યાદ કેમ રાખવું? તો કે યાદ રાખવું પડશે. અક્ષરો તો ગણી લીધા 17 છે, અને આ ત્રણ જગ્યાએ છે. તો કે આમાં ય ગણ, આમાં મ ગણ અને આમાં જ ગણ. તો કે તો અલગ અલગ હશે. તો કેમ ખબર પડશે? એ કે ય હોય ને તો લગાગા હોય. હણો ના, આ લઘુ છે કારણ કે આમાં ખાલી અ છે, આમાં ઓ છે એટલે ગુરુ, અને આ ગુરુ. તો કે ભાઈ ય ગણ મેળો. તો કે ઈ શેમાં આવે? તો કે ભાઈ ય મ ન સ લગા, એમાં તો શું કે શિખરણી આવે એમ. તો કે પછી તો કે એમાં ય મ છે તો પાપીને, એટલે કે ગા ગા ગા. પછી શું છે? તો કે ન છે ઈ કે. તો કે ન માં તો શું આવે? તો કે ન સ લ. તો કે દી ગુણ. તો કે હા, એમાં તો લ લ લ છે ઈ કે. તો કે પછી શું આવે? તો કે ઈ કે લ લ ગા છે ઈ કે. તો ઈ કે તો તમારે સ ગણ આવતો હશે. ઈ કે હા, ય મ ન સ લ ગા. ઈ કે ય મ ન સ લ ગા. ઈ કે લ લ ગા. ઈ કે સ. ય મ ન સ, ય મ ન સ, ય લગા. કે પછી પાપ જગના. કે અહીંયા પાછો ઈ કે આવે ગા લ લ. ઈ કે ગા લ લ ક્યાં છે? ઈ કે ગા લ લ. ય મ ન સ ભ લગા, શિખરણી. તો કે થઈ જાય 17? તો કે હા. તો આવી રીતે તમારે શિખરણી યાદ રાખવું પડે. પછી એમ કે છે જે છંદના કુલ 4 ચરણ હોય ને દરેક ચંદની અંદર 8 8 8 8 7 હોય, ઈ છંદનું નામ આપો. એ કે 8 ને 8 16, અને પછી કે 15. તો કે 3100. તો કે એવો છંદ કયો છે? તો કે માત્રા મેળ છંદની અંદર તો દોહરો આવે, ચોપાઈ આવે, આટલું આટલું આવે. દોહરો, ચોપાઈ, મનહર, એમાંથી દેખ આવવો જોઈએ. ચાલો જવાબ આપો. આનો જવાબ શું આવે? એના પછી 7 દિવસ 7 શોટ. બરાબર, બીજા છંદ જોઈ લઈએ. લખજો જોઈને, ટેક્સ્ટ બુકમાં છે, કોઈને વાંચવું નથી ને. દીપકના 2 દીકરા કાજળને અજમાશ, એક કપૂત કાળું કરે બીજો દીએ પ્રકાશ. ટેક્સ્ટ બુકનો બેઠો બેઠો છે. આમાં એવું હોય કે માત્રાઓમાં ચરણ વાળા હોય. કેટલા હોય? ચરણ વાળા. તો કે ભાઈ 1 માત્રા, 2 ચરણ, 3 ચરણ, 4 ચરણ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કે અહીંયા તો 12 છે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો ભાઈ 11 મેળા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 11 13 11 થશે. જોવું હોય તો જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો આને એને એક ગણવામાં આવતું છે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આવ્યું ને? તો જણાવો 13 11 13 11 વાળું તમારી ટેક્સ્ટ બુકમાં કયું છે? જે છંદની અંદર દરેક ચરણ 15 15 ના આવતા હોય, 15 ને 15 30 ને 30 60, એક જ છંદ છે એવો. ચાલો જણાવો. અને ચોખ્ખું લખેલું છે, સૂત્રો પ્રમાણે લખેલું છે. તો તમારા છંદો આવી રીતે યાદ
રાખવાના થાય. એક હાથથી તો નહીં તાળી પણ પડી શકે, બની શકે કેમ કારીગરી મોટા કામની. શિખરણીનું બંધારણ હમણાં મેં કીધું તમને. ક્યાં અઘરું છે કાંઈ? હાવ હેલું હેલું છે. અંતરની એરણ પડ કોની પડે હથોડી ચેતન રૂપ, કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ. છેલ્લે લઘુ છે જો, અને છેલ્લે અંત્યાનુપ્રાસ છે. કયો છંદ છે આ? યમ નસ ભલગા મંદાક્રાંતા, હમણાં કીધું. બાવ જેવું છે બધું. બસ તમારે ખાલી યાદ રાખવું પડે. તીરથી પામવા પક્ષી, તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી પક્ષી તો નાના, કિંતુ સ્થૂળ મળી શકે. 17 અક્ષર થતા છે, જોવું છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 1 2 3 5 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કેમ એમ થાય છે? તો આને 2 ગણ્યા હશે, એ જ રીતે આને 2 ગણ્યા હશે. છૂટ લઈ શકે કવિ. જણાવો કયો છંદ છે 17 અક્ષરમાં? મંદાક્રાંતા થશે, જોજો. અહીંયા જો શું છે? ગા લગા. ગા લગામાં શું આવે? તો કે સાહેબ હમણાં તમે કીધું તું કઈક. ગા લગા કયું આવે? હ આવે. જોઈ લો. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. માણસની અવરજવર વિનાનું, તો એને કહેવાય અવાવરું, નિર્જન. રસ્તાનો જાણકાર ભૂમિયો. કુદરતનું સુંદર ધામ, નૈસર્ગિક ધામ. બેઠે બેઠા પ્રશ્ન ગૌધન. બરાબર? આ બધું ક્યાંથી હશે? ચોપડામાંથી. સમજ્યા? લોકોનું શાસન, બીજાના મત પ્રત્યે ક્ષમા ભાવ, આ બધું ક્યાંથી હશે? તો એ હશે ટેક્સ્ટબુકમાંથી. તો એ તમારે કરવાનું છે ટેક્સ્ટબુકમાંથી. બરાબર? કહેવત ટેક્સ્ટબુકમાંથી થાય. બરાબર? રૂઢિપ્રયોગો હોય એ તમામ વસ્તુ જે છે એ તમારે ટેક્સ્ટબુકના જ પાકા કરવા પડશે. હવે આપણે જે વધીએ છીએ આગળ, તે છે મુખ્ય સૂચનાઓ લેખન બાબતની. શેની? લેખન બાબતની. હવે આ લેખન જે છે એના માટે જરૂરી પડે વાંચનની. કારણ કે વાંચન ન હોય તો શબ્દો ન હોય, શબ્દો ન હોય તો વિચાર ન હોય. જે ભાષા તમને અઘરી લાગતી હોય, ઇંગ્લિશ અઘરી લાગતી હોય, હિન્દી અઘરી લાગતી હોય કે ગુજરાતી, અને જો ગુજરાતીમાં તમે લખી ન શકતા હો કોઈ ટોપિક ઉપર, તો એનો મતલબ એ થયો કે તમારી પાસે પૂરતા શબ્દો નથી વ્યક્ત કરવા માટે. નોલેજ તો પછીનો મુદ્દો ગયો. વાંચી લો તમે કદાચ. વાંચી લીધા પછી તમારે તમારા શબ્દોમાં લખવાનું થાય. બોર્ડમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મૌલિકતાથી લખેલા દરેક સવાલો જે છે એને સારા માર્ક્સ આપવા. પણ આપણે બેઠે બેઠા સવાલો વાંચીએ, બેઠે બેઠા વાક્યો ગોખીએ. મને કે આઈએમપી નિબંધ કયો, તો હું વાંચી લઉં. નિબંધ લખવી કળા છે, પત્ર લખવો કળા છે, અહેવાલ લખવો કળા છે, અર્થ વિસ્તાર કળા છે. એમાં તો શબ્દોનું નોલેજ જોવે તમારે, ક્યાં કયો શબ્દ લાગશે. અહીંયા તો શબ્દોની રચના ન ખબર હોય. તો તમારે બિલકુલ નાસીપાસ નથી થવાનું. ફક્ત ને ફક્ત નજરિયો બદલવાનો છે. એ કે સાહેબ તમે તો જો એક્ઝામ ઉપર તમે તો આવું આવું કયો છો અમને, પણ બોલાય જાય. અર્થ વિસ્તાર, અર્થનો વિસ્તાર કરવાનો છે. શું કરવાનું છે? અર્થનો વિસ્તાર કરવાનો છે. તો આમાં અર્થ, સમજૂતી, બરાબર, અને સાર, 3 વસ્તુ આવે. પણ તમે અર્થ અને સમજૂતી 2 લખો ચાલે. પહેલા શું કરવાનું? તો કે વાંચવાનું. પછી એનો શબ્દ અર્થ સમજવાનો, શબ્દના અર્થ સમજવાનો, અને કેવા શું માંગે છે નહીં સમજવાનો. કારણ કે શબ્દનો અર્થ અલગ હોય અને અહીંયા એ શબ્દનો અર્થ અલગ હોય. અહીંયા જે કંઈ કીધું છે એના દ્વારા બીજું કંઈક કહે છે, બીજું કંઈક લાવવાનું છે આપણે. મારા થકી જ મોલ એવો વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના વેણ ઓલા વાદળા વરસે વાવમાં. વાવ એટલે કૂવો, જે સીડી વાળો હોય, પગથિયા હોય, તમે આમ ઉતરો, પાણી ભરીને પગથિયા ઉપરથી પાછા આવી આવો, એને વાવ કહેવાય. તો એને હું પદ આવ્યું એટલે કે અભિમાન આવ્યું. એ આ લોકો તો બધા પાણી કે હું ન હોઉં તો આ બધા તરસા મરે. કે વાવને ખબર નથી એનું પાણી ક્યાંથી આવે, એ ભૂલી ગઈ કે હું શું એટલે કે આ બધા પાણી ભરે છે. પણ બોલ્યા વિના વાદળાઓ તો ચૂપચાપ પોતાની ચાલમાં ચાલતા ચાલતા એને જે અહીંયા વરસવું હતું ત્યાં વરસતા ગયા. એને કાંઈ મનમાં હતું નહીં કે અહીંયા વધારે વરસવું, અહીંયા ઓછો વરસવું.
પ્રસ્તુત પંક્તિમાં કવિએ સરળ અને ઘમંડી માણસો વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે. વાવ કે કૂવામાંથી પાણી મેળવીને ખેડૂત ખેતી કરે છે. આ જોઈને વાવને અભિમાન આવી જાય છે કે મારી કૃપાથી ખેડૂતોના ખેતર લીલાછમ થઈ રહ્યા છે. પણ વાદળા જે છે એ અભિમાન લક્ષમાં લેતા નથી. એ મૂંગા મોઢે વાવમાં પાણી ભર્યા કરે છે. તેઓ કંઈ પણ બોલ્યા વિના વરસીને વાવને પાણીથી ભરી દે છે. વાવને લીધે જ વાદળાને લીધે જ વાવમાં પાણી છે. એવી જ રીતે સમજણા અને અભિમાનીમાં એવી સમજણ અભિમાનમાં રાચતી વાવમાં હોતી નથી. ઘમંડી લોકો આવા વાવ જેવા હોય છે. એને એમ થાય કે હું ચલાવું છું, હું કરું એ સાચું, હું. તેઓ નાનામાં નાના કાર્યો કરવામાં નિમિત્ત બને છે. છતાં મોટી મોટી બડાશો માર્યા કરે છે. આમ કરી નાખ્યું, મેં આમ કરી નાખ્યું, મેં એટલું કરી નાખ્યું. આપણે ત્રાસી જાય, ભાઈ બસ કર હવે, તારામાં રસ નથી અમને, અમે અમારા કામ કરશું, અમે અમારથી બરાબર થી, તને તારું મુબારક. પણ આપણે એવું કહી ના શકીએ ને. બીજા મોટા અને સરળ માણસો સારા સારા કામ કરીને જાય પણ તમે ક્યાંય દેખાય. મને અમિતાભ બચ્ચનની એક બાબત બહુ ગમે કે અને શાહરૂખ ખાનની પણ, કે એ લોકો ક્યારેય કોઈ જાતના પોતાના દાનનો મહિમા ન કરે. પોતાના કામને વહેંચે કે અમે આ કામ કરીએ છીએ, એનું પ્રમોશનમાં બધે તમને દેખાય. પણ આજ સુધી તમને એ નહીં દેખાય કે એને ક્યાં કોને કઈ મદદ કરી. શાહરૂખ ખાનની મમ્મી ગુજરી ગયા કેન્સરના કારણે. આજે એક હોસ્પિટલ હાલે છે, એના દાનથી હાલે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે એને ફંડ કરે છે એ શાહરૂખ ખાન કરે છે. એને કે કીધું નથી. સ્નેહી પરમારની બહુ મસ્ત પંક્તિ છે કે હાથ પણ પોતાનો બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. તો મદદ તો એવી રીતે કરવાની હોય ને. તો આ વસ્તુ કેવડાવે. સારા કામની જાહેરાતો કરવાની ના હોય, અભિમાન પણ રાખવાનું ન હોય. સંત કબીરે યથાર્થ જ કહ્યું છે કે નેકી કર ઓર કુએ મેં ડાલ. તો આઈએમપી છે 3 વાના મુજને મેળા. મુજને એટલે કે મને, હૈયું, હસ્તક અને હાથ. હાથ શક્તિનું પ્રતીક છે, મસ્તક બુદ્ધિનું અને હૈયું કરુણતાનું, લાગણીનું. દઈ દીધું ઘણું બધું. હે દીનાનાથ, હવે કઈ માંગવાનું થતું નથી. પણ નહીં, બહુ સારા માર્ક્સ આવશે તો હું શનિવારે ઉપવાસ કરીશ. તમને લાગે હનુમાન દાદા તાકતવર એટલા બધા છે, એના તમારા એકના ભૂખા રહેવાથી તમારું કામ કરી નાખે? આજ કરીશું, કાલ કરીશું, લંબાવો નહીં દાડા. એ આજ કરશું ને કાલે કરશું, હવે એ બધું થઈ જાહે. કેટલાક લોકો તો આપણને એવી રીતે જવાબ આપે ને કે એને જ ખબર પડતી હોય બધી. એ કે થઈ જાય બધું, હું કરું જ છું. અને આમ દાડા લંબાવે જાય. વિચાર કરતા વિઘ્નો આવે દાદા. પણ જે દિવસે કરવાનું હોય એ જ દિવસે કરી નાખાય. આજનું કામ દરરોજ કરાય, ટળાય નહીં. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના. બહુ મસ્ત છે. એ કે જ્યાં અદાલતમાં દંડાય છે એક મુઠ્ઠી જુવાર ચોરનારા, અને જે લાખો ખાંડી ગયા છે, લાખો લૂંટી ગયા છે, વિજય માલ્યા જેવા, એ લોકો મહેફિલે મંડાય છે, એ લોકો પાર્ટી કરે છે. લલિત મોદી ને વિજય માલ્યા બેઠા બેઠા દાંત કાઢે બહાર જઈને. અને અહીંયા હનુમાન દાદાની પતંગો ચકે છે. સોરી, ઓકે સોરી. હનુમાન દાદાની પતંગો ચગે છે ખબર? ન રાખ આશ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી તને ઉદાસ અથવા નિરાશ. તો આ વસ્તુ યાદ રાખવાની. અહેવાલ લેખન ભાઈ ખાસ યાદ રાખો. અહેવાલ લેખન જે છે એ જે જોયું હોય ને એનું વર્ણન હોય. જે જોયું હોય એનું જોયું હોય તેનું વર્ણન છે. શું છે? તેનું વર્ણન. તો કે ભાઈ કેમ કરવાનું? તો કે ભૂતકાળની ભાષામાં. કઈ ભાષામાં? ભૂતકાળની ભાષામાં. કેવી રીતે કરવાનું? તો કે ભાઈ કોઈ પણ કાર્યક્રમ જે હોય તેનું એક નિશ્ચિત રૂપરેખા હોય. મુખ્ય મહેમાન હોય, ભાષણ હોય, એક ક્રમમાં જ ચાલતું હોય. દીપ પ્રાગટ્યથી શરૂઆત થાય, અથવા તો સફાઈથી શરૂઆત થાય, અથવા તો ખાડો ખોદવાથી શરૂઆત થાય, અથવા રક્તદાનથી શરૂઆત થાય. જેની જે શરૂઆત થાય ને એનું શરૂઆતથી અંત સુધીનું વર્ણન કરવાનું. મજા નહીં કરવાની, ઓફિશિયલી કરવાનું. છાપામાં વાંચો ને, આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું તાજેતરમાં, તારીખ આ તારીખે આ કાર્યક્રમ યોજાઈ ગયો. બસ એવું સિમ્પલ. પણ વાંચતા નહીં ઘણા તો છાપા. તમારા રમત ઉત્સવની શરૂઆત થઈ. અમારી શાળામાં જિલ્લા કક્ષાનો રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી શાળામાં યોજાયેલા રમત ઉત્સવમાં જિલ્લાની
આટલી સ્કૂલોએ ભાગ લીધો હતો. અહીંયા જે તારીખ લખો ને એ આજની હોય. આમાં પછી તમારે લખવાનું કે તાજેતરમાં તારીખ 7/12 એક દિવસ પહેલા 7/12 જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાવાનો હતો. આયોજનને અમારી શાળાનું વાતાવરણ એકદમ હર્ષભર્યું હતું અને ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઉત્સાહ અને વર્તન ચહેરા ઉપર દેખાઈ રહ્યા હતા. અને અમારી શાળાના આ તોય તો થોડુંક વેવલું છે, પણ અમે એવું નહીં કરવાનું, ઉત્સાહથી ભાગ લીધો હતો એમ કહેવાનું. મેદાનમાં લગભગ 7:30 કલાકે તમામ ટીમો આવી પહોંચી હતી. જોયું, કાર્યક્રમ હોય ને, ફિક્સ કાર્યક્રમ હોય. અમારી શાળાના વ્યાયામ શિક્ષકોએ તમામ રમતોનું સંચાલન કર્યું, આમ કર્યું, તે કર્યું, ને બધું જે કર્યું હોય ને કરી નાખવાનું. તમારી ઉપર છે, હવે તમે હારામાં હારો કાર્યક્રમ કરાવી શકો, તમને આવડે તો. 2 ઓક્ટોબર ગાંધીજીની અવરાણ વિધિ હોય. ગાંધીજી હોય એટલે ખાદી તો હોય જ તે, અને ગાંધીજીની એક મૂર્તિ હોય. નોટ સિવાય બીજે ક્યાં છે ગાંધી? તો કે મૂર્તિમાં. જીવનમાં તો કે જરાય નહીં, કે ગાંધી તો કે નહોતો હારો. પછી ગાંધીની વિશે કાંઈ ન વાંચ્યું હોય. પણ આપણે એવું નહીં લખવાનું. આપણે લખવાનું કે આપણે કઈ રીતે એને સૂતરની માળા પહેરાવી હતી, ને વૈષ્ણવ વજન તો તેને કહીએ કોણે ગાયું હતું, કોણે ગાંધીજીના વખાણ કર્યા, ને પરાયણે, અને પછી શું કહેવાય, આશરે 100 શબ્દો કરી નાખવાના. શાળામાં કચરો હોય, કચરો કરો પછી સ્વચ્છતા અભિયાન થાય ને, તો સ્વચ્છતા અભિયાન માટે શું કે શાળામાં થોડો કચરો કરવાનો નહીં કરવાનો, પણ સ્વચ્છતાના સંદેશ માટે આ અભિયાન જે ચલાવવામાં છે એના ભાગ રૂપે અમારો જે કચરો હતો ને એને વાળવાનો એક કાર્યક્રમ થયો. તો એના માટે તમારે 100 શબ્દો લખવાના. તો એ તમારે જોવાનું કઈ રીતે કાર્યક્રમ થવો જોઈએ. તમારી સ્કૂલમાં કે જ્યાં શાળામાં બહુ કચરો છે, અને પછી અચાનક એક દિવસ સવારમાં એક ભાઈ આવે છે, પછી એ વાળે છે, અને સ્વચ્છતાના શું કહેવાય પાઠ આપે છે. મતલબ એ કેટલી ગોબરી પ્રજા હશે કે જેને ત્યાં સ્વચ્છતાનું આંદોલન હાલે. તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ. એમાં એવું છે કે તમે લેખન વિભાગ છે ને એ સ્પષ્ટ ને સારો ત્યારે થાય જ્યારે તમે છે ને વાય સમજતા થશો કે આ બધું કેમ છે. કારણ કે આપણને કેમમાં રસ જ નથી, આપણને બસ મજા કરવી છે. આપણને એમ જ નથી આવું કેમ થાય છે. અચાનક જ તમે આમ જાતા હોય ને એક બાજુ બહુ બધી બિલ્ડિંગ હોય ને એક બાજુ ઝૂંપડી હોય, તો તમને એમ જ ન થાય કે આ કેમ છે. તમને એ દુનિયાની જ નથી ખબર. તમે દુનિયા જ અલગ છે, ઓલી ફોન વાળી દુનિયા, રીલ્સ વાળી, ફટાફટ વાળી દુનિયા. ખેર, મુદ્દો અહીંયા છે કે તમે પ્રજાસત્તાક દિવસે એક સ્પર્ધા યોજાણી. તો સ્પર્ધા, કોઈ પણ સ્પર્ધા થાય તમે જોયું હશે, એમાં 2-3 નિર્ણાયક હોય ને એના નિયમો હોય ને પછી પાર્ટિસિપેટ આવે ને ઓલું ગીત ગાય ને ઓલું ગીત ગાય. શરૂઆતમાં સંગીતનો માહોલ હોય ને પછી તમને સમજાવે કે ગાવું શું છે ને આ શું છે ને તે શું છે. એ બધું સમજાવી દેવાનું. તમને એવું લાગે છે હું કઈ આમ ઉતાવળ કરું છું? કાશ ન લાગ્યો. બાકી મને એવું લાગે કે અહેવાલમાં છાપું વાંચતું હોય ને કોઈ પણ, તો એને આસાનીથી આવડે અહેવાલ. આ કઈ નવું તો ને છે નહીં કે અહેવાલની અંદર શું હોય. સમાચાર જોયા હોય ક્યારેક છાપા ઉપર નજર નાખી હોય, સ્પષ્ટ હોય. 1-2 અહેવાલ વાંચો ને તો તમને ખબર પડી જાય કે આખો કાર્યક્રમ મારે જ કરવાનો છે. જો એમાં તમે થોડા ક્રિએટિવ થયા તો પછી તમારે અહેવાલ વાંચવા ન પડે, ગોખવા ન પડે. કાર્યક્રમ તમે કરી નાખો. તમારી નજર સામે આખો કાર્યક્રમ થતો હોય. મંચ સજાવી દેવાનો, થોડો કૂડો ભેગો કરી આવવાનો. રક્તદાનમાં પોતે રક્તદાન, મેં રક્તદાન કર્યું, આટલા લોકોએ કર્યું, બધાને શાબાશી મળીને બિસ્કિટ ને કોફી આપીને. ડિટેલ ખબર હોવી જોઈએ કે કાર્યક્રમ છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી સવારથી ખબર પડી જાય. સવારમાં રેલી થાય, પ્રભાત ફેરી કહેવાય, અને પછી રાષ્ટ્રગીત વાગતા હોય, પછી ધ્વજવંદન થાય. ધ્વજવંદન થયા પછી શાળાનો આચાર્ય આવીને ભાષણ કરે. પછી 1-2 છોકરા હોય એની સ્પીચ આપે ગોખેલી. માય નેમ ઇઝ નરેન્દ્ર, ટુડે આઈ વિલ, પછી 1-2 શબ્દો ભૂલાઈ જાય. આવું બધું થાય. પછી 1-2 સાંસ્કૃતિક કાર્યક્રમો હોય. એસા દેશ હે મેરા, એની પર ડાન્સ કરવામાં આવ્યો, ઇનામ વિતરણ કરાવી નાખવાનું, આભાર વિધિ કરીને નાસ્તાના પેકેટ આપી દેવાના. કાર્યક્રમોમાં ગયા હોય તો બધું યાદ હોય, તો બસ પોતાની ભાષામાં લખવાનું. इसमें प्रॉब्लम का है भाई, સંક્ષેપીકરણ થોડુંક વિચારવા જેવું છે. તો હું એને થોડુંક વધારે ગંભીરતાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. સંક્ષેપીકરણ અથવા સંક્ષિપ્તીકરણની અંદર તમારે ટુ ધી પોઈન્ટ વાત કરવાની હોય છે. એટલે કે તમારે ઘણી બધી વસ્તુ કાપવી પડે. જોઈએ આ મોટો ફકરો છે, એને 3જા ભાગનો કરવાનો છે. હવે એક હોય ફાસ્ટ ફોરવર્ડ માણસ, રીલ્સ વાળો માણસ. એ શું કરે? 1 2 3 4 5 6 7 8 9, બરાબર. પછી તો કે ભાઈ એટલા જ છે, 9 લાઈન છે. એ કે કેટલા વાક્યો છે? તો કે 12 વાક્યો છે. નહીં કે
15 વાક્યો છે એ તો કે 5 લખવાના છે, તો આમાંથી એને હારા લાગે ને 5 લખી નાખે, બરાબર. અને જે ભણેલો ગણેલો માણસ હોય અથવા તો જે વિચારક હોય એ એવું કરે કે યુવાન માણસોમાં ઘણું ખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે, જેથી કરી લુચ્ચાઈમાં પાકા થયેલા માણસોનો તેઓ બિચારા ભોગ થઈ જાય છે. કોઈ લુચ્ચો માણસ તેને કહેશે કે હું તમારો મિત્ર છું તો ખરેખર જ તેને ખરો મિત્ર ગણે અને ક્ષણિક મિત્રતાના વચનથી તેના વગર વિચારે બેહદ વિશ્વાસ રાખે. તેથી પોતાને હંમેશા નુકસાન થાય. એટલું જ નહીં, ઘણી વખત વિનાશકારક પરિણામ નીપજે. અહીં મોઢે બોલીને દર્શાવાલી મિત્રતાથી સાવધાન રહેવું. તેવા મિત્ર આવે ત્યારે તેમને ઘણી સલુકાઈથી મળવું, પણ તેમના બોલવામાં કોઈ ભરોસો રાખવો નહીં. પહેલી જ મુલાકાત અથવા તો થોડીક ઓળખાણમાં લોકો મિત્ર થઈ જાય એવું કદી ધારતા નહીં. ખરી મિત્રતા તો હળવે હળવે થાય છે અને અન્યોન્યના ગુણનું જ્ઞાન થયા વગર તે મિત્રતા વૃદ્ધિ પામે મને કદી પ્રતીક્ત થઈ શકતી નથી. અન્યનું એટલે એકબીજાનું, ગુણનું એટલે કે લખણનું જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ પરિપક્વ ન થાય. તો હવે આની અંદર શું યાદ રાખવાનું? તો કે આની અંદર એકની એક વાત રિપીટ થઈને એ આપણે દૂર કરશું. લાંબા વાક્યોને ટૂંકા કરશું, ઉદાહરણને કેન્સલ કરશું, આટલું કરશું. અને એટલે તમારે આવું કરવું પડશે. સાચા મિત્રની પરખ કેટલાક ભોળા યુવાનો તમારો મિત્ર છું એમ કહેનાર માણસને પણ ખરો મિત્ર ગણી લે છે. એવું વધુ પડતો વિશ્વાસ નુકસાનકારક નીવડે છે અને વાસ્તવ મિત્રતા ધીમે ધીમે કેળવાય છે અને અન્યના ગુણનું પરીક્ષણ વગર દ્રઢ થતી નથી. વાક્યમાં પરિવર્તન, ટૂંકમાં વાત. ખોટું કીધું હોય તો કયો. તો ઉદાહરણ કેન્સલ, રિપીટ થતી બાબત કેન્સલ, અને એક લાંબા વાક્ય ટૂંકા, સ્પષ્ટ, સારરૂપ. તો 12 વાક્યો હતા, 3 વાક્ય પતી. 3 જ પણ એ હામને ઉપાડી નથી લીધા. આળસના 2 પ્રકાર છે, એક એદીપણું અને બીજું આરામ. એદીપણું એટલે સમયનો દુરુપયોગ ને આરામ એટલે સદુપયોગ. જોઈએ અહીંયા શું કર્યું. આ લાંબો ફકરો હતો, એનો જવાબ જ્યારે બન્યો, બરાબર, જવાબ બનાવવાનો છે તમારે, બરાબર. આજે બધું ઊંચા જીવનની બૂમો પડી રહી છે. હાલો ને આપણે બનાવીએ, આપણે એમાં શું થઈ ગયું, એકાદોનો બનાવી, નકર પાછા સાહેબ કહે કે તમે તો આવીને ગપ્પા મારી જાય, બરાબર. એદી હશે તે સમય મળે ત્યારે રોજ કરતા મોડા ઉઠવાના અને રોજ કરતા વધુ ચા પીવાના અને વધારે બીડીઓ પીવામાં અને સિનેમા જોવામાં નિંદા કરવાનો સમય કાઢશે. આ સમય વેડફી નાખ્યો કહેવાય. પરંતુ જે સાચો આરામ કરવા માંગશે તે પ્રવૃત્તિમાં રહેશે. ફેર એટલો હશે કે તેની પ્રવૃત્તિ રોજના ધંધા કરતા જુદી હશે. કુટુંબને લઈને રોજ દૂર નીકળી જશે. આરામનો સમય લાંબો હોય તો પ્રવાસ કરશે અને ટૂંકો હોય તો ઘરમાં બાળકો સાથે રહેશે, પત્ની સાથે વિનોદ કરશે અને મિત્રો સાથે મજાક કરશે. મિત્રોની સોબત સારે તેવા પુસ્તકોની સોબત કરશે. આમ વિવિધ આરામનો ઉપયોગ થાય. તો આ હતો આપણો ફકરો. આટલો છે ભાઈ. હું આના 3 વાક્યો બનાવી દઉં. આરામના 2 પ્રકાર છે. આરામના 2 પ્રકાર છે, એક એદીપણું, બીજો આરામ. એદીપણું એટલે સમયનો બગાડ. દુરુપયોગની જે બગાડી લખી છે ને, સમયનો બગાડ. એદી સમયને વધુ બરબાદ કરશે, મોજ શોખમાં રહેશે અને કશું અર્થપૂર્ણ નહીં કરે. વાત પૂરી. પરંતુ જે આરામ કરશે તે પોતાના પરિવાર સાથે, વાંચનમાં કે પ્રવાસમાં સમય ગાળીને તેને અર્થપૂર્ણ બનાવશે. વાત પતી. અહીંયા ઈ જ હતું. તે પોતાના પરિવાર, મિત્રો અને પુસ્તકોની આસપાસ ગાળશે. આરામ અને એદીપણાની વ્યાખ્યા આપી દીધી. હજી ફરીથી કરું. આળસના 2 પ્રકાર છે. એક એદીપણું અને બીજો આરામ. આળસના 2 પ્રકાર છે. એક એદીપણું એટલે કે સમયનો દુરુપયોગ અને બીજો આરામ એટલે કે સમયનો સદુપયોગ. જે એદી હશે તે સમયને વધુ વેડપશે અને કશું અર્થપૂર્ણ નહીં કરે. આ બધું અર્થપૂર્ણ નથી ને, મારે એને લખવું જ નથી. હું એને સ્પષ્ટ રીતે કહીશ. અને આને સમય વેડફ્યો કહેવાય. એદી કશું પણ અર્થપૂર્ણ નહીં કરે, સમયને વેડપશે. પરંતુ જે આરામ વાળી વ્યક્તિ હશે તે પ્રવૃત્ત હશે, પોતાના પરિવાર, પુસ્તક કે મિત્રો સાથે સમય ગાળી અને તેને વેડપશે નહીં, સદુપયોગ કરશે. વાત પતી. બાકીના ઉદાહરણો કેન્સલ.
તો આ વાત થઈ, બરાબર. તમે આવી રીતે તમારી મૌલિકતા દર્શાવશો. કુદરતમાં ફરી વખતે માણસને કેવો આનંદ આવે છે એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે તે જાણી શકાય. માણસ મૂળભૂત રીતે પ્રાણી છે. ઘણા કે ના ના એમ કે અમે કઈ પ્રાણી નથી હો સાહેબ કે. તો અત્યારના વાંદરા કે કેમ નથી બનતા કે માણસ કે. હકીકત તો એમ છે કે એક પ્રકારના પૂર્વજમાંથી બે લોકો છે. એક આ અત્યારના વાંદરા એ વનમાં જ રહ્યા, પણ બીજો જે હતો એ મેદાની વિસ્તારમાં ગયો અને ત્યાં એનો ફેરફાર થઈ ગયો. તો કે તો ચાર પગે હાલતા હોય, બે પગે કેમ થયા? તો મેદાની પ્રદેશની અંદર પછી એને આમ હાલવું અર્થપૂર્ણ નહોતું, એટલે એ સીધા થવા લાગ્યા. કરોડો વર્ષના અંધે એની સીધી થઈ ગઈ પીઠ. તો કે એવું ન હોય, ન માનો તો પાંજરામાં રહેવું પક્ષીઓ સલામત જરૂર હોય છે, પરંતુ એના જેવા જ બીજા પક્ષીઓ ઉડતા ગાતા અને પક્ષીઓ જેવું જે સુખી નથી હોતું. જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય, રાતની શીતળતા કે સામ રાતનું સંગીત, ઊંચા ઊંચા પર્વતોની વ્યવતા, વહેતા ઝરણાઓનો કલરવ, હવાનો મધુર સ્પર્શ કે માટીની સોડમ માણી શકે નહીં, તે તેટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે. બધા ઉદાહરણ હતા. સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય છે કે નિર્ધન, કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદ વિભોર થઈ જાય છે. કુદરતમાં ફરતી વખતે માણસ કેવો કુદરતની આસપાસ રહેતા માણસ પરથી તે સુખી છે કે દુઃખી તે જાણી શકાય છે. માણસ એક પ્રાણી છે જેનું સાચું સ્થાન કુદરત છે, જે કુદરતની સમીપે રહે છે. આખું આવ્યું એમાં. જે વ્યક્તિ કુદરતની સમીપે રહે છે, રહેતો નથી, તે સુખી થવાની ક્ષમતા ગુમાવે છે. પછી આ સુખી વ્યક્તિ કુદરતની આસપાસ ભાવ વિભોર હોય છે. 3 કે 4 વાક્યો હાલે. શીર્ષક તમારે આપી દેવાનું, માણસ કુદરત સમીપે. તો આને કહેવામાં આવે છે સંક્ષેપીકરણ. પછી આવે નિબંધ. નિબંધ તો 5 વર્ષથી લખો છો તમે કે 3 વર્ષથી? 5 કે 3? નિબંધની અંદર તમારે શબ્દ મર્યાદા 250 શબ્દ હોય. 3 વસ્તુ હોય: પ્રસ્તાવના હોય, મધ્ય ભાગ હોય અને ઉપસંહાર હોય. મુદ્દા આપેલા હોય, મુદ્દા ન વાંચે, નિબંધ વાંચે. મુદ્દા વાંચીને એક એક મુદ્દા ઉપર વિચાર કર્યો હોય ને, ખાલી પ્રસ્તાવનાની અંદર ખાલી આ 3 શબ્દો સમજાવવાના હોય: રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા. અખંડિતતાનો મતલબ ન ખબર હોય, રાષ્ટ્રીય એકતા કઈ રીતે આવી એ ન ખબર હોય, અરે રાષ્ટ્રવાદ ન ખબર હોય. તમે જે ઇન્ડિયા રાષ્ટ્રવાદ કરો છો એનો ઉદ્ભવ જ 100 વર્ષમાં થયો છે. એની પહેલા ટુકડા હતા, 562 ટુકડા હતા, 75 વર્ષ છા ભેગું થતા, તોય પથારી ફરી રહી છે. પ્રસ્તાવના: રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, ભારતનું એકતાનું રૂપ, પ્રાંતવાદનું ઝેર, એકતાનું મહત્વ, વિદેશી આક્રમણો અને રાષ્ટ્રીય એકતા, એકતા માટે જરૂરી પ્રયાસો અને દેશવાસીઓની સમજદારી. તમે દરેક ઉપર એક એક ફકરો લખો. 1 2 3 4 5 6 7 ને 8 ફકરા થયા. અને 8 ફકરા, એક ફકરાની અંદર તમે 20 થી 25 શબ્દો લખો તો એ ક્યાં પોગે? 25 8 હાલો 10 શબ્દો, 25 8 થયું ને, 25 શબ્દોનો એક ફકરો થાય તોય તે તમારું થઈ જાય. એટલે 8 ફકરાની જગ્યાએ તમે 5 કરો, 4 કરો, પણ તમારા 250 શબ્દો થઈ જાય. પણ 250 શબ્દો એમ નામ યાદ રહી જાય? 250 શબ્દોનો નિબંધ વાંચવાથી 250 શબ્દો લખાઈ જાય ને. તમારે 250 શબ્દો લખવા હોય ત્યારે તમારે 500 700 શબ્દો વાંચવા પડે, અને દરેક મુદ્દા ઉપર વાંચવા પડે. આ તો બેઠે બેઠો નિબંધ લીધો અને નિબંધ પાકો કરી નાખ્યો. તમે પ્રસ્તાવનાની અંદર સમજાવો કે રાષ્ટ્રીય એકતા શું કામ, કોને કહેવાય. એક રાષ્ટ્રની મજબૂતીનો આધાર તેમાં રહેલા લોકોના એક હોવા ઉપર છે. ત્યારે જ રાષ્ટ્ર અખંડિત રહે છે. અખંડિત ભારતનું નિર્માણ કોણે કર્યું? સરદાર પટેલ. તમને ખબર હોવી જોઈએ, ત્યારે આ નિબંધ લખાય. આપણા દેશમાં વિભિન્ન પ્રદેશોમાં વસતા લોકો, પહેરવેશ અલગ અલગ છે, રીત રિવાજો અલગ અલગ છે. આમ છતાં સમગ્ર ભારત એક છે અને આપણે ભારત માતાના સંતાનો છીએ એવી ભાવના આપણા મનમાં મુખ્ય સંવેદના છે. પરદેશી હુમલાઓ થવા છતાં ભારતની સામાજિક, સાંસ્કૃતિક અને ભાવાત્મક એકતા કાયમ ટકી રહી છે. અને એ દર્શાવે છે કે આપણે એક છીએ. તો
તો આને કહેવાય રાષ્ટ્રીય ભાવના. તો નિબંધ જે છે એની અંદર તમારે એવું કરવાનું છે કે નિબંધને વિચારો પહેલા. તમારા મનમાં વિચારો, એક એક ટોપિક ઉપર વિચારો. કાંઈ ન મળે તો પછી તમે વાંચો ઓનલાઈન એક બે નિબંધ, અને એક બે નિબંધ વાંચ્યા પછી તમે નક્કી કરો કે તમે શું લખશો. અને જ્યારે તમારા મૌલિકતા આવશે ત્યારે મસ્ત નિબંધ લખાશે, મને તેવી ખબર છે. બરાબર. તો આ હતો આખો નિબંધ. બીજા એક બે નિબંધો જોઈ લઈએ જે આઈએમપી વાળા હોય. ભ્રષ્ટાચાર ભગાવો, ભારત ભગાવો. ભ્રષ્ટાચારની વ્યાખ્યા જ ન ખબર હોય. પોતાના પદ કે પોતાની સત્તાનો, પોતાના ફાયદા કે પોતાના લાગતા વળગના ફાયદા માટે ઉપયોગ કરવો, તેને ભ્રષ્ટાચાર કહેવાય. અને પછી ભ્રષ્ટાચાર ઉપર નિબંધ લખે. કયા કયા ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર થતો એ ન ખબર હોય, પોલીસ સિવાય. બરાબર. તો આ ખાસ યાદ રાખશો ભાઈ. બરાબર. મોબાઈલના લાભાલાભમાં મોબાઈલ કેમ બન્યો એ જ ન ખબર હોય. મુદ્દાઓ પ્રસ્તાવનાની અંદર કેવું પડે, આજના ટેકનોલોજી યુગમાં મોબાઈલનો પ્રવેશ આ સાલમાં થયો. ઇન્ફોર્મેશન વાળો આખો ટોપિક થઈ જાય. હું ફરી બનવા ચાહું પ્રભુનું બાળ નાનું. નાના હતા ત્યારે તમે કેવા હતા, એટલે અહીંયા પ્રસ્તાવનામાં બચપનની યાદો, બચપનનું મહત્વ સમજાવવાનું હોય. તો તમે જુઓ, તમે 3 ભાગમાં લખો, અને 3 ભાગમાં ગામડા બોલે છે. સામાજિક વિજ્ઞાનની અંદર કીધું છે કે તમારી કેટલી ટકા વસ્તી જે છે એ કૃષિ આધારિત છે. ત્યાંથી ગામડું શરૂ થાય ગુજરાતીમાં. સામાજિક વિજ્ઞાનનો જેટલો ડેટા છે ને, ખેતી વાળો અને ગરીબી વાળો, એ બધો આમાં બોલવા લાગે. શહેરીકરણ, ગામડાઓ કેમ ખાલી થવા લાગ્યા છે, બધું. એક બાળ એક ઝાડ, ઝાડનું મહત્વ, આ બધું તમારે જે સમજવાનું છે એ આની અંદર આપેલું છે. પ્રદૂષણ ખાસ આઈએમપી છે, આ પૂછાઈ શકે છે. બરાબર. પ્રવાસ પૂછાઈ શકે છે. આઈએમપી સવાલો તમને આપી દીધા છે. તો નિબંધ લખજો ભાઈ, વિચારીને લખજો. મોઢે લખવાનો પ્રયત્ન કરશો. તમે લખશો નહીં ધાચો, કારણ કે તમારામાં તમારી કાલી ભાષા હશે જે એને વ્યવસ્થિત બનાવશે, નહીં કે ગોખેલો નિબંધ. તો કેવો લાગ્યો તમને વ્યાકરણ અને લેખનનો વિડીયો? આશા છે કે તમે તૈયારી કરી લીધી હશે, વાંચી લીધું હશે, અને રાતનો તમે ગદ્ય અને પદ્યનો વિડીયો પણ જોઈ લીધો હશે. તો જણાવો, મસ્ત તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ. આપણે મળીશું હિન્દીના વિડીયોમાં. નમસ્કાર. Painted Painless Learning.